નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ અને આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છે ગુજરાતની। આ ગુજરાતમાં ઘણા બધા વિકાસની વાતો, વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે। વિકાસ માટે હરણફાળ ભરવાની વાતો કરવામાં આવે છે। સાથે સાથે રાજકારણમાં તો એવું પણ કહેવાય છે કે તમે આક્ષેપોની રાજનીતિ ના કરો, વિકાસની રાજનીતિ કરો। ત્યારે પણ આશ્ચર્યજનક સવાલ થાય કે વિકાસ કોનો? પ્રજાનો, ગુજરાતનો કે પછી માત્ર નેતાઓનો? સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે આજે ફરી એકવાર વાત કરી રહ્યા છે કે આ ગુજરાતને ગાંધીનું ગુજરાત કહેવાય છે। એમાં પણ હવે શંકાને સવાલ ઊભા થાય છે કે ખરેખર ગાંધીનું ગુજરાત કહેવું કે કેમ? કારણ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની રેલચેલ જોવા મળતી હોય ત્યારે કયા પ્રકારનો ખેલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે તેની પર ચર્ચા કરી રહ્યા છે। કે ગુજરાતમાં કાયદો છે, કાયદાનું અમલીકરણ કરવાની વાતો કરવામાં આવે છે। સરકાર કે સરકારી વિભાગ કામગીરી કરતા હોય એવા દેખાડા પણ જોવા મળે છે, પણ આ દેખાડા શા માટે જોવા મળી રહ્યા છે? પરિણામ આપણને કેમ નથી મળતું તેની પર ચર્ચા કરી રહ્યા છે। કારણ કે દારૂની રેલમછેલ હોય કે પછી ડ્રગ્સનો વેપલો હોય, એમાં પૈસાનો ખેલ ખેલાતો હોય તેવા આપણને સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતમાં એટલું મોટું નેટવર્ક બુટલેગરોનું ચાલે છે, જે 2 નંબરી નેટવર્ક છે। આ નેટવર્કની જો આપણે કદાચ પરિભાષા બાંધવાનો ટ્રાય કરે તો આજે ટેકનોલોજીનો જમાનો છે, એઆઈનો જમાનો આવી ગયો છે। તેમ છતાં પણ સરકારી તંત્રનું જો નેટવર્ક હોય એના કરતાં પણ વધુ મજબૂત અને વધુ મોટું નેટવર્ક બુટલેગરોનું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। આસપાસના રાજ્યોમાંથી દારૂ ગુજરાતમાં લાવો અને એને વેચવાનું, જે ખરીદ વેચાણ કરવાનું જે મોડસ ઓપરેન્ડી ચાલતી હોય છે, એમાં સૌથી જબરદસ્ત નેટવર્ક બુટલેગરોનું જોવા મળી રહ્યું છે। એટલા માટે કારણ કે હમણાં જ વડોદરામાં જે કિસ્સો બન્યો કે દારૂ પકડાયો હતો તેમાં હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી અને હેડ કોન્સ્ટેબલ તથા બુટલેગર વચ્ચે જે વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો તેના આધાર પરથી આ નેટવર્કનો પર્દાફાશ થયો છે। ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે વારંવાર આ પ્રકારની ચર્ચા કરવી કેટલી બી કમનસીબી કહેવાશે ગુજરાત માટે, ગુજરાતીઓ માટે। કારણ કે ગુજરાતમાં જો દારૂબંધી છે તો મુખ્ય સવાલ એ પણ થાય છે કે આ દારૂબંધી કોના હિતમાં છે? કારણ કે દારૂબંધીનો અમલ કરવાની વાતો માત્ર કાગળ પર જોવા મળતી હોય, દારૂની રેલમછેલ જોવા મળતી હોય, દરોડા પાડવાની વાત કરવામાં આવે, આપણે ત્યાં સુધી સ્થિતિ જોઈએ છે કે જનતા રેડ પણ આપણને જોવા મળતી હોય છે। આ જનતા રેડમાં પણ દારૂનો નાશ કરવામાં આવતો હોય, દારૂ ઝડપવામાં આવતો હોય, પણ સાથે સાથે આ બુટલેગરો સામે કયા પ્રકારની કાર્યવાહી અથવા કાર્યવાહી થાય છે કે કેમ તેને લઈને સવાલ છે। આ બુટલેગરો સામે કાર્યવાહી ન થતી હોય ત્યારે નેતાઓ, હેડ કોન્સ્ટેબલ હોય કે કોન્સ્ટેબલ હોય, એ કર્મચારીઓ હોય કે પછી આઈપીએસ અધિકારીઓ હોય કે સાથે સાથે નેતાઓ હોય, શું ખરેખર કોઈની રહેમ નજર ચાલી રહી છે? એટલા માટે બુટલેગરોનું 2 નંબરી જે નેટવર્ક છે એ અદ્ભુત નેટવર્ક જોવા મળી રહ્યું છે। આ નેટવર્કના ભાગરૂપે વાત એટલા માટે કરી રહ્યા છે કે કાયદો બનાવનાર લોકો, કાયદાનું પાલન કરનાર લોકો, કાયદાનું અમલ કરનાર લોકો જ જો કદાચ આ બાબતનો ભાગ બની ગયા હોય તો સવાલ કોને પૂછવું? એટલા માટે ચર્ચા કરી રહ્યા છે કે રાજ્યની અંદર કાયદો છે પણ એની અમલવારી કેટલી, અમલવારી કડકાઈ કેમ નથી કરવામાં આવતી? ત્યારે એટલા માટે કાયદા અમલવારી કરનાર માટે સવાલ છે કે તે લોકો ધૃતરાષ્ટ્ર બનીને બેઠા છે। પણ સવાલ કરી રહ્યા છે આપણે અને ચર્ચા કરી રહ્યા છે આજે ચર્ચા છડે ચોકમાં, ગુજરાત રાજ્યમાં કાયદો ધૃતરાષ્ટ્ર અને બુટલેગરો ઉસ્તાદ બની ગયા છે। તો દર્શક મિત્રો, આજે દારૂબંધીને લઈને વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે જે આંકડા સામે આવતા હોય તેમાં પણ લાખો કરોડોનો વેપલો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। સામાન્ય બાબતમાં આપણે લોકોને વાત કરીએ કે ગુજરાતમાં દારૂબંધી છે તો તેનો અમલ કેમ નથી થતો અને દારૂબંધી રહેવી જોઈએ કે ન રહેવી જોઈએ? ઘણા સામાન્ય વ્યક્તિઓના ભાષામાં એવું પણ કહેવાય છે કે શા માટે દારૂબંધી હટાવી લેવી જોઈએ? કારણ કે દારૂબંધીની વાત કરીને જો એટલી મોટી આવક તંત્ર સુધી પહોંચતી હોય તો પછી શા માટે આ પ્રકારની વાતો આપણે સામાન્ય ભાષામાં કરી રહ્યા છીએ? તો ફરી એકવાર આપણે ચર્ચા કરી રહ્યા છીએ દારૂબંધી માટે। આ દારૂબંધીના કાયદા એટલા જબરદસ્ત બનાવવામાં આવ્યા છે, ઘણા બધા સુધારા કરીને કાયદો અમલમાં લાવવાની વાતો પણ કરી છે, તેમ છતાં બુટલેગરો બેફામ કેમ જોવા મળી રહ્યા છે? તો ગ્રાફિક્સના માધ્યમથી અમુક મુદ્દા આપની સમક્ષ અમે રજૂ કરીશું। રાજ્યમાં દારૂબંધી છે છતાં પણ દારૂની રેલમછેલ જોવા મળી રહી છે। તો રાજ્યમાં દારૂબંધીનો અમલ કેટલા પ્રમાણમાં થઈ રહ્યો છે તેને લઈને સવાલ છે। તો દારૂ લાવીને વેચવામાં તંત્ર કરતાં પણ બુટલેગરોનું નેટવર્ક છે તે વધુ મજબૂત હોવાની પણ ચર્ચા સામે આવી છે। 5 રાજ્યોમાંથી દારૂ લાવવાનું અને ત્યારબાદ ગુજરાતમાં એને વેચવાનું જે બુટલેગરો છે તે માહિર, એમાં ષડયંત્ર જોવા મળતું હોય છે, નેટવર્ક જોવા મળતું હોય છે। ત્યારે બુટલેગરની ઓડિયો ક્લિપથી બુટલેગરોના જે 2 નંબરી નેટવર્ક છે તેનો પર્દાફાશ થયો છે। ત્યારે વડોદરાના કરજણ પાસે પોણા 2 કરોડના વિદેશી દારૂ ભરેલું એક ટેન્કર પકડી પાડવામાં આવ્યું હતું, જેમાં હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ રાજ્યના પોલીસ વડાની સ્ક્વોડ સુધી રેલો આવતા ચકચાર મચી જવા પામી છે। રાજ્યના પોલીસ વડાની સ્ક્વોડ સુધી આ મામલો પહોંચ્યો છે। ત્યારે રાજ્યમાં ડ્રગ્સનો નશો કરનારા કે પછી વેચનારા પૈસા ફેંકીને તમાશા કરતા હોવાનો ઘાટ રાજ્યમાં સર્જાયો છે। શું ખરેખર આ દેખ તમાશા પૈસે કા એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે? ગુજરાતમાં જે બુટલેગરો છે તે અલગ અલગ ઝોન પાડીને નેટવર્ક સંભાળતા હોવાનો પણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં બુટલેગરોનું નેટવર્ક છે તે અલગ અલગ ઝોનમાં હોય છે। 2 નંબરે દારૂ, બિયર બમણા ભાવે વેચાણનું પણ નેટવર્ક ગુજરાતમાં જોવા મળી રહ્યું છે।
તો આપણે એક નજર કરાવીશું કે ગુજરાતમાં બમણા ભાવે દારૂનું અને બિયરનું વેચાણ કરવામાં આવતું હોય છે, ત્યારે 2 નંબરી દારૂ અને બિયર બમણા ભાવે ગુજરાતમાં વેચાઈ રહ્યું છે. બહારના રાજ્યોમાંથી લાવીને તે જે મૂળ કિંમતો છે તેના કરતાં બમણા ભાવ પણ લેવામાં આવતા હોય છે. ત્યારે દર્શક મિત્રો, ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવવાનો પ્રયાસ કર્યો કે કયા પ્રકારનું નેટવર્ક છે, કયા મુદ્દાઓ મહત્વના આજે નોંધવામાં આવ્યા છે. સાથે સાથે હવે વાત કરીશું આપણે કે સવાલ જે છે તે સવાલ કયા પ્રકારના કરવામાં આવી રહ્યા છે. સવાલ છેડે ચોકમાં આજે ગ્રાફિક્સના માધ્યમથી આપણે જણાવીશું કે ગાંધીના ગુજરાતમાં દારૂ કે ડ્રગ્સનો વેપલો શું પૈસાનો ખેલ બની ગયો છે? પૈસા ફેંકીને તમાશો દેખવાની સ્થિતિ ઊભી થઈ છે. સવાલ નંબર બીજો થઈ રહ્યો છે કે કોન્સ્ટેબલથી માંડી નેતાઓ બધા બધું જાણે છે, છતાંય કેમ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આપણને જોવા મળે છે? સવાલ નંબર 3 છે કે રાજ્યમાં દારૂબંધીનો અમલ કરવામાં તંત્રની કડકાઈ કેમ નથી જોવા મળતી, માત્ર દેખાડા કેમ જોવા મળી રહ્યા છે? સવાલ નંબર 4 થઈ રહ્યો છે કે સરકાર અને સરકારી તંત્ર કામગીરી કરતા હોય તેવો દેખાડો કરવામાં આવી રહ્યો છે, કેમ? પરિણામ કેમ નહીં? સવાલ નંબર 5 થઈ રહ્યો છે કે રાજ્યમાં દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી કોની છે, અને જે લોકોની જવાબદારી છે તે લોકો જવાબદારી નિભાવે છે કે કેમ? રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળતી હોય કે વેપલો જોવા મળતો હોય, તેમાં સૌથી વધારે રસ કોને છે? તો કોની રહેમ નજર હેઠળ ગાંધીના ગુજરાતમાં દારૂનું 2 નંબરી નેટવર્ક આપણને જોવા મળી રહ્યું છે? જે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની આપણે વાતો કરતા હોય, દારૂબંધીના અમલવારીના નેતાઓ વાયદા કરતા હોય, છતાં પણ આપણને દારૂબંધીની પરિસ્થિતિમાં દારૂની રેલમછેલ ગુજરાતમાં જોવા મળે છે. ત્યારે દારૂના વેપલામાં કોન્સ્ટેબલથી માંડી ઘણા ખરા આઈપીએસ કે નેતાઓની પણ સંડોવણી જોવા મળી રહી છે. બુટલેગરોના 2 નંબરી નેટવર્કથી રાજ્યના પોલીસ વડા પણ શું અજાણ છે? ત્યાં સુધી જો રેલો આવતો હોય તો પોલીસ વડા પણ ખરેખર અજાણ છે કે કેમ આ સ્થિતિથી? અને અજાણ હોય તો આપણે ખરેખર સ્વીકારવું રહ્યું કે અજાણ છે, તો આગામી દિવસોમાં કામ થશે, આ નેટવર્કને પર્દાફાશ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આ સવાલો સાથે આપણે ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને પેટા પ્રશ્નો પણ આપણે પૂછીશું. તો મારી સાથે અત્યારે ચર્ચામાં જોડાયા છે, સ્ટુડિયોમાંથી ઉપસ્થિત છે મહેશ દવે કે જેઓ નિવૃત્ત જેલર છે, પિયુષ સુથાર કે જેઓ સામાજિક કાર્યકર છે, અને પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ ત્રણેયનું ચર્ચામાં સ્વાગત છે. દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં પિયુષભાઈ આપને પૂછવા માંગુ છું કે ગુજરાતમાં દારૂબંધીની વાત આવે ત્યારે સૌથી પહેલાં એક સામાજિક કાર્યકર તરીકે આપના માનસ પટલ પર કયા પ્રકારની સવાલ અને સ્થિતિ ઊભી થાય છે કે ગાંધીનું ગુજરાત કહેવાય છે? કહેવાય છે, ખાલી કહેવાય છે ગાંધીનું ગુજરાત. જી, પણ જે રીતે આપણે જોઈએ છે કે ખુરશી મેળવવા માટે, સત્તા મેળવવા માટે જે જૂઠા વાયદા કરતા હોય છે નેતાઓ કે પૂરા નથી થતા હોતા, એ જ રીતે કહેવા માટે થઈને દારૂબંધી છે. જી, એના ઉપર અમલ કરવામાં કરવો ના કરવો એની જવાબદારી તો કોણ જાણે, કોને છે એ જ ખબર નથી. એ જવાબદાર વ્યક્તિ કોણ છે, જવાબદાર તંત્ર કયું છે, જવાબદાર સિસ્ટમ કઈ છે, એને ખબર જ નથી કે શું છે. જી. અને બીજી વસ્તુ કે જ્યારે કોઈ મોટો વીઆઈપી આગેવાન કે મોટો નેતા 3-4 જિલ્લામાંથી પસાર થઈને એને મૂળ સ્થાને જતો હોય, ત્યારે દરેક જિલ્લાની પોલીસ એને પાયલોટિંગ કરતી હોય છે, અને જિલ્લાની હદ પૂરી થાય એટલે એ પોલીસ બીજા જિલ્લાની પોલીસને એ અધિકારીનો જવાબદારી સોંપીને રિટર્ન આવતી હોય, બીજા આગળના જિલ્લાવાળા એને હેન્ડલ કરતા હોય છે, પાયલોટિંગ કરતા હોય છે. એ જ રીતે ગુજરાત બહારથી દારૂ આવે, દરેક જિલ્લામાં એની જે કઈ જવાબદારી હોય એ લોકો એમની પૂરી કરી લે ભ્રષ્ટાચારની, અને જિલ્લાની હદ સુધી હોય. પછી દરેક જિલ્લામાં બીજા જિલ્લામાં કોઈ એક જિલ્લો હોય તો એના એસપી ની જવાબદારી આવે કે આ વસ્તુ મુદ્દા માલ નહીં પહોંચાડવો છે કે નથી પહોંચાડવો. પહોંચાડે છે, કોણ પહોંચાડે છે, કેમ પહોંચે, બધું આપણે વિચારવાનું છે. અને સમાજમાં ખરેખર પબ્લિકનો તો હું કહું છું ને, અમે જોઈએ છીએ, જાણીએ છીએ કે ખાલી વાતો જ છે, બાકી હકીકતમાં કઈ છે જ નહીં. છે 5% 10% લોકો સારા છે, એમને પણ બગાડી દેવામાં આવ્યા છે. બિલકુલ, કે જેને ઈમાનદારથી કામ કરવું છે, પણ એ લોકોને મજબૂરી છે, નોકરી ના જાય એટલે બોલ્યા વગર ચૂપચાપ જે કે એમ કરવાનું, કાં તો એ લોકો જગ્યા બદલી કાઢતા હોય છે. બિલકુલ બિલકુલ. પ્રશાંતભાઈ, પરિસ્થિતિ આપ શું જોઈ રહ્યા છો? આપણે જે કહી રહ્યા છે ખરેખર કેટલી વાસ્તવિકતા છે કે દારૂની રેલમછેલ, દારૂબંધી હોવા છતાં પણ ગાંધીના ગુજરાતમાં જોવા મળતી હોય, તો આ પ્રકારનું નેટવર્ક કેટલું સક્રિય હશે કે બુટલેગરોનું 2 નંબરી નેટવર્ક સરકારી તંત્ર કરતાં પણ વધારે મજબૂત નોંધાઈ રહ્યું છે? આ નેટવર્ક છે જ નહીં, આ એક ચોક્કસ કમ્યુનિટી છે. આખી કમ્યુનિટી એટલે આ બુટલેગર કમ્યુનિટી. હા, બિલકુલ. આપણે એને ઇન્ડસ્ટ્રી હોય, આ એક ઇન્ડસ્ટ્રી છે અને ઇન્ડસ્ટ્રી ચાલે છે. ગુજરાતમાં તમામ ઇન્ડસ્ટ્રી જે ચાલતી હોય અને ઇન્ડસ્ટ્રીએ સરકારને ટેક્સ ભરવો પડે, બરાબર, એમ આ લોકો બી એમનો એક જે ચોક્કસ ટેક્સ ભરવાનો હોય છે એ ભરી દેતા હોય છે. ગુજરાત 3 રાજ્યોની બોર્ડરમાં આવે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. હવે આપણે એવું નથી કહેતા કે બધી બોર્ડરોમાં બાય રોડ જ, નોર્મલી આપણે બાય રોડ જ બધા એન્ટર થવાના આવે છે, એટલે ટ્રકો ભરી ભરીને જે આવે છે. એ સિવાય નાના નાના આંતરિયાળ ગામડાઓમાંથી પણ રસ્તો બને અને મળતો હોય છે. સિંઘમ પિક્ચરનો ડાયલોગ છે કે અગર पुलिस चाहे तो कोई मंदिर से जूता तक नहीं चुरा सकता. ये बात બહુ સાચી છે, પણ તંત્ર
અંદરથી વિચારું એટલું પોલું ભમ થઈ ગયું છે. જી. જેમ સાહેબે વાત કરી પિયુષભાઈએ કે અંદર ઘણા લોકો સારા બી છે, નથી એવું જી. નથી, અને બધાને આમાં રસ બી નથી, કારણ કે દારૂ છેલ્લે તો જીવન બગાડવા માટે છે લોકોના. હવે આ પાછા એમાં બે પ્રકારના ઇંગ્લિશ અને દેશી બંને બગાડે છે. અને દેશીમાં લઠ્ઠાકાંડ આપણે બહુ બધા જોયા ઘણા હતા. બધા જોયા, yes, yes. હવે બોટાદમાં છેલ્લો લઠ્ઠાકાંડ જોયો તો એક સામટા 150 જણા મરી ગયા. બરાબર છે. લઠ્ઠાકાંડ થયો પછી એક પણ સારી એક્શન તમે લેતા જોઈ હોય તો બોલો તંત્ર પાસેથી, કે જેમાં એવું નક્કી કર્યું કે ભાઈ હવે અમારે ક્યાંય દેશી દારૂની ભઠ્ઠી દેખાશે ને તો એ લોકોને ક્યાંય દેશી દારૂની ભઠ્ઠીમાં જ બરાબર ભઠ્ઠીમાં જ અમે નાખી દઈશું. આ લેવલની લાલ આંખ ક્યાંય કરતા જોઈ હોય તો બતાવો તમે. વિદેશી દારૂ જો આમાં કેવું છે કે પોલીસ વાળા, હું એવું નથી કે બધા એવા હોય, હા બિલકુલ, પણ હવે સાલું એવું થયું છે ગુજરાતમાં તકલીફ એ છે વકરતી જતી પરિસ્થિતિમાં કે 100 બદલા કે 70% દારૂ પીવે છે, 170 જણા દારૂ પીવે છે, બધા પીવે છે, બધાને મળે છે. જી. તમે હમણાં જે વાત કરી ભદ્રેશભાઈ, આપણે ગુજરાતમાં જો એક સર્વે કરાવો ને કે ગુજરાતમાં પાનના ગલ્લા વધારે છે કે દારૂની હાટડીઓ વધારે છે, હાટડીઓ એટલે બુટલેગર, જી જી જી, તો 100% બુટલેગર વધારે નીકળશે પાનના ગલ્લા કરતા. એ પરિસ્થિતિ છે. અમને બહારના રાજ્યોમાંથી, હું કોર્પોરેટમાંથી આવું છું, બહારના રાજ્યોમાંથી લોકો કોર્પોરેટ વાળા આવે ને ये हमने पूछे એવું કે आपको पता नहीं होगा, हमें पता है कहाँ मिलेगा, हम जहाँ खड़े उसके 100 मीटर के दायरे में है, 100 મીટર એમ. એટલે વિચાર કરી લો, ગુજરાતના દર 100 મીટરે દારૂ વેચાય છે, બહુ નક્કી છે. જી જી જી. આમાં એવું નથી હું તમે બહુ હોશિયાર છે ને આપણે જાણી રહ્યા છીએ, બિલકુલ બિલકુલ, આખી સિસ્ટમ આ વસ્તુ જાણી રહી છે. પણ હવે સિસ્ટમની હડ્ડી ક્યાં ફસાણી છે, જેમ તમે કીધું એમ આ દારૂમાં તો આખી દિલ્હીની સરકાર ગઈ લીકર પોલિસી. હા યસ યસ યસ. એટલે જો દારૂબંધી છે તો ફંડ ફાળો આવે છે, દારૂબંધી છે તો રેલમછેલ રૂપિયા આવે છે, જી જી, દારૂબંધી છે તો ચૂંટણી જીતાય છે. આપણે ચૂંટણી વખત શું કહીએ છીએ કે દારૂ 94 અને 500 નોટ આ ત્રણ આપો એટલે વોટ જ વોટ. બિલકુલ, એટલે બધું બહુ ક્લિયર છે. અહીં થૂકવું નહીં, ત્યાં જ થૂકવામાં આવે છે, કઈ થાય છે? બિલકુલ. અહીંયા જાહેરમાં પેશાબ કરવો નહીં, આપણે કરીએ જ છે, તો કઈ થાય છે? નો પાર્કિંગ ના બોર્ડ નીચે જ ગાડી પાર્ક થાય છે. પણ પ્રશાંતભાઈ આવી માનસિકતા નથી, પણ બધે મળે જ છે. નહીં, આવી માનસિકતા પ્રજાની અને તંત્રની કેમ જોવા મળે છે? આપે કીધું કે જ્યાં નિયમ લખેલો હોય, કાયદાનો અમલ કરવાની વાત હોય, ત્યાં જ કાયદો તોડવામાં આવે છે. આ માનસિકતા કેમ છે? જો માનસિકતામાં એક તો આપણે ત્યાં ક્યારેય એવું નહીં, એમાં સરકારનો વાંક કાઢો, ક્યારેય કાયદાનું કડકપણે અમલ કરવામાં કોઈ પણ પ્રકારમાં કદાચ હું પોતે બી કાયદાનો ખાંચો જ શોધીશ જો હું ક્યાંય ફસાઈ જઈશ તો, કે કંઈક રસ્તો શું નીકળે છે. જેમ ટ્રાફિક પોલીસ આપણને ઉભા રાખે તરત જ પતાઈ દો ને, એમ અહીંયા કઈ સેટિંગ છે, અહીં કઈ ઓળખાણ છે, અહીં કઈ જેક છે. એટલે આ માનસિકતા આપણી જે ભ્રષ્ટાચારી સિસ્ટમમાં ઘૂસી ગઈ છે, ઘર કરી ગઈ છે, એમાંથી આપણે બહાર નથી આવી શકવાના. પણ આ બે ત્રણ વસ્તુ એવી છે જે દારૂબંધી, ડ્રગ્સ. હવે દારૂ કરતા સારું ડ્રગ્સનું આપણને વધારે ચિંતા થાય, કારણ કે એ ડ્રગ્સ ક્યાંક ને ક્યાંક આપણી આવનારી પેઢીને મારી રહી છે. દારૂ હું એનો ફેવર નથી કરતો, પણ આ ચલણ વધી ગયું છે. અને દારૂ તો કેવું છે કે આખી સિસ્ટમમાં ઘૂસેલું છે. આજે કોઈ આઈપીએસ નેતા એની રહેમરાહ હેઠળ, ક્યાંક બુટલેગ કરો એની રહેમરાહ હેઠળ ઓફિસરો સુધી પહોંચાડવું, બધા આજે દર સેટરડે પાર્ટી કલ્ચર જે ગુજરાતમાં ક્યારેય હતું નહીં. બિલકુલ. છેલ્લા 2-5-10 વર્ષથી પ્રશાંતભાઈ, યુવાનોમાં પાર્ટી કલ્ચર ફેશનના ભાગરૂપે કદાચ આપણે એ વસ્તુ આપણે માનીએ છીએ, સ્વીકારીએ કે દારૂનું સેવન કરતા હોય, પણ અહીંયા જે નેટવર્કની વાત કરી કે દારૂની રેલમછેલ ગુજરાતમાં થતી હોય, કોન્સ્ટેબલથી લઈને ઘણા ખરા આઈપીએસ છે અને ઘણા ખરા નેતાઓ પણ છે, તો આ લોકોની સંડોવણી કેમ જોવા મળતી છે? એની પાછળ એમનો શું ઉદ્દેશ હશે? ઉદ્દેશ સૌથી મોટો પૈસા, સમજો. કારણ કે અને બીજું એવું નથી આ બધા પૈસા લોકો ઘર ભેગા કરે છે. બિલકુલ. એટલે કોન્સ્ટેબલ હોય એ એના લેવલે રમતા હોય, એ ઘર ભેગા કરે, પણ ઉપલા લેવલે મોટા ટાર્ગેટ હોય કે ભાઈ આ મહિને આટલા રૂપિયા અહીંયા પહોંચાડવાના, ગમે તે રીતે. અને ઘણું બધું આ નેટવર્ક બુટલેકરનું હોય, એવું જ ગુંડાઓનું બી નેટવર્ક હોય આ લોકોનું. એ બધા નેટવર્કમાંથી મોટો પૈસો ક્યાંય ઉપર સુધી. બીજું મને ખબર નહીં પડતી કે આપણા જોડે આપણા જેવો સામાન્ય માણસ એમ કે પેલો ચપ્પલ પહેરીને આવેલો બુટલેકર હોય ને, બોસ આનું ઉપર સુધી ઓળખાણ છે પિયુષભાઈ, ઉપર સુધી ઓળખાણ છે. એટલે સાલું એ ઉપર સુધી તો મને ખબર જ નહીં પડતી કે હું ને તમે આપણે મીડિયામાં ઉજાગર કરીને કે ઉપર નીચે જેવું કઈ છે જ નહીં. તમે પ્રજા છો, તમે અહીંના જાગીરદાર છો, આ લોકશાહીના જાગીરદાર તમે છો, તમે જ સૌથી ઉપર આવો. પણ આપણને એટલા બધા નીચા કરી નાખ્યા છે અને ઉપર વાળા એટલા બધા મોટા બની ગયા છે. હવે આ નેટવર્ક કેવું છે, આપણે દર વખતે કહીએ છીએ દારૂ પકડે તો બુટલેગર કેમ ના પકડાય? આપણે દર વખતે પકડી દારૂની આટલી બોટલો પકડાઈ, 5 સરખા બુટલેગરોને પકડો ને એટલે એના એપી સેન્ટર સુધી પહોંચે. પણ પ્રશાંત એવું લાગે છે આપને કે બુટલેગરો પણ આટલા સમયથી વેપારો કરીને હવે કરોડપતિની શ્રેણીમાં આવી ગયા છે, તો હવે ઊંચા લેવલ પર વહીવટ થતા હોય તો કદાચ પકડમાં ના પણ આવતા હોય ને, અને આવે તો કદાચ એ વહીવટ થઈ જતો હશે. એટલે એ થયું ને, છૂટો છવાયો માલ વેચતા થઈ આજે ફેક્ટરી બનાવીને બેઠા છે. બસ એ જે બુટલેગર તમે કીધું એ હવે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બની ગયા છે. એટલે આ વાઇન એક ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે. એટલે એ ઇન્ડસ્ટ્રીના એ લોકો બધા જાગીરદાર થઈ ગયા છે. બધાની પાછળ ક્યાંક ને ક્યાંક રહેમરા બી હોય. આપણે દરેકને કોસવાનો
પ્રયત્ન નથી કરતા. હા, yes, yes, પણ ક્યાંક ને ક્યાંક મેં કીધું તંત્ર જ આ લોકોને ક્યાંક છાવરતું હોય, તંત્ર થકી આ બધું થતું હોય. તંત્ર જો ધારે ને તો 48 કલાકમાં દારૂ ગુજરાતમાં આવતો બંધ કરી શકે છે. ના પણ તંત્ર પ્રશાંતભાઈ, આપના મતે આ ઇકોનોમીનો સવાલ છે ખરો? ગુજરાતની ઇકોનોમી આની પર બહુ મોટા પ્રમાણે નિર્ભર છે. ઇકોનોમી નિર્ભર એટલે પેલી સેકન્ડ ઇકોનોમી, અચ્છા, પેરેલલ okay. ઇકોનોમી હા, જેને parallel આપણે કહીએ economy, છીએ. yes, yes. પેરેલલ ઇકોનોમી આની ઉપર ચાલે જ છે. જેમ શેર બજારમાં ચાલે જી, છે જી, જી. એમ આની ઉપર પેરેલલ ઇકોનોમી ચાલે છે. હા. આ રોકડાનો ધંધો છે. બિલકુલ, અને બિલકુલ. રોકડા જ, કારણ કે આમાં ના પેટીએમ ચાલે, પેટીએમ કરતા લોકો બીવે. જી. આજે કોઈ વ્યક્તિ બોટલ લેવા જતો હોય બુટલેગર બિલકુલ, પાસેથી, બિલકુલ. એ પેટીએમ કરતા બીવે માં ક્યાંક તું પકડીશ તો મારો નંબર આવશે. એટલે આ બધો રોકડાનો ધંધો છે. Yes. અને રોકડા છેક સુધી ઉપર પહોંચાડવાના હોય, ટ્રકોની ટ્રકો ઉતારવાની હોય. આજે મેં ના કીધું કે તંત્ર જો ધારે ને સાહેબ 72 કલાકમાં બધી બોર્ડર એવી સીલ થઈ શકે છે Yes. કે એક બોટલ નહીં, બોટલ તો બહુ મોટી આવે 1 લીટરની, સાહેબ નાની પાણીની બોટલ જાય 5 રૂપિયા વાળી. એટલે એ પણ તંત્ર ના પકડે. દારૂબંધીનો અમલ ઈચ્છતી નથી, ધારતી નથી, એવું લાગે છે આપને? અત્યારે એવું લાગે છે. ઓકે, યસ. મહેશભાઈ, આપને પૂછવા માંગુ છું, નિવૃત્ત જેલર તરીકે આ નેટવર્ક વિશે શું કહેવા માંગશો કે ખરેખર આટલું જબરદસ્ત અને મજબૂત નેટવર્ક હોય છે કે જ્યાં સરકારી તંત્ર પણ પાછું પડી જાય? સરકારી તંત્ર પાછું પડી જાય એવું તો નથી હોતું. તો આજે ગુજરાતની જેલોમાં આજના દિવસે જી, 800થી વધુ પ્રોહિબિશનના કેસમાં આરોપીઓ જેલમાં છે. બિલકુલ. 300થી વધુ લોકો પાસા હેઠળ છે. જી જી જી. પણ દારૂ વર્ષોથી, યુગોથી, દેવી દેવતાઓથી, રાજાથી મદિરાપાન આપણે લોકો કરતા આવ્યા છે. યસ યસ યસ. આ ગાંધીજીનું ગુજરાત છે એટલે આપણા રાજ્યમાં પ્રતિબંધિત છે, ના હોવું જોઈએ. હું પણ સખત વિરોધી છું દારૂનો. અચ્છા. પણ દરેક વખતે સરકારની કે પોલીસની મિલીભગતની વાત 100% કરે, બહુ 100% મને ગળે ઉતરતી નથી. કેમ કે એટલો બધો દારૂ લોકો પીવે છે, દિવસે દિવસે આને ફેશન ગણતા જાય છે, દિવસે દિવસે ડ્રગનું ચલણ વધતું જાય છે. બિલકુલ. આપણે ત્યાં દારૂ 4 પ્રકારના લોકો પીવે છે. યસ. એક તો દરરોજ સાંજે ઓલો દેશી દારૂ કોથળીને જેને કહીએ આપણે પોટલી, બિલકુલ. કે જે મજૂર વર્ગ ને ગરીબ વર્ગ ને લુખા માણસો. જી જી જી. બીજો એક વર્ગ છે જે હાઈ પ્રોફાઇલ જેને આપણે કહીએ, ફાર્મ હાઉસની અંદર મોટા મોટા, જેની અંદર પત્રકારો પણ હોય, પોલીસ અધિકારીઓ પણ હોય, નેતાઓ પણ હોય, ડોક્ટરો પણ હોય, વેપારીઓ પણ હોય. બિલકુલ. અને એક વર્ગ એવો છે કે જે પરમિટથી પીવે છે. હા, yes. 70,000 થી લોકોને ગુજરાતમાં પરમિટ આપવામાં આવી છે. બિલકુલ, બિલકુલ. 300 થી 50 હોટલો એવી છે કે જેને પરમિટ આપવામાં આવેલી છે. જી. એનઆરઆઈ લોકો પી શકે છે, આર્મીના લોકો પી શકે છે. Yes. પીવા વાળા એટલે બધા છે. જી. પણ સૌથી ચિંતાજનક બાબત એ છે કે જે યુવા વર્ગ જી. જે હોટલોમાં, ફાર્મ હાઉસમાં 31st ને બર્થડે પાર્ટી ને ફલાણું ઢીકડું, એમાં જે રાત્રેના જે નાચગાન સાથે યસ. દારૂ સાથે ડ્રગ્સ, જી. એ મિલી અને ડ્રગ્સ ને દારૂ છે, યુવા વર્ગ જે છે સાહેબ, જી, જી, જી. એ માત્ર દારૂ નહીં, શરાબ અને સુંદરી બંને, બરાબર. એમાં મહિલાઓનું અને યુવતીઓનું શોષણ પણ થાય છે. જી. આ જે છે ચિંતાનો વિષય છે. બિલકુલ, yes. એવી સંખ્યાબંધ જગ્યાઓ, હમણાં જ 2 દિવસ પહેલા સાણંદમાં એક પાર્ટી પકડાઈ, જી જી જી. એમાં 39 જણામાંથી 26 તો મહિલાઓ હતી. ઓહો. મારો કહેવાનો આશય એ છે જી. કે આ વસ્તુને ડામવા માટે પોલીસ ને સરકાર હા. ઈચ્છે તો પણ 100% એકલી કઈ ન કરી શકે. જી. પ્રજાનો, સમાજનો સપોર્ટ જોઈએ 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 જ. બિલકુલ. દિન પ્રતિદિન સંખ્યા જે વધતી જાય છે, જી. એમાં ખાસ કરીને હું અત્યારે જે કામ કરું છું વિષય ઉપર, હા. એ ડ્રગ્સ ઉપર કામ કરું છું. યસ યસ. કે ડ્રગ્સ ઉપર જે યુવાનો આજના જે એક પછી એક, તમે કલ્પના ન કરી શકો કે દારૂ તો સાહેબ જૂની ફેશન થઈ ગઈ. જી જી જી. આજે ડ્રગ્સ ન લેતો હોય એ યુવાન યુવતીઓને આજે જુનવાણી ગણવામાં આવે Status છે. symbol લેટેસ્ટ બની વર્ઝન જી જી. કે 31st નું હવે એક બાનું છે. 31st નહીં, Drugs 31st માટે. હોય, નવરાત્રી હોય, દિવાળી જી, જી, હોય, બર્થડે પાર્ટી કોઈ મિત્રની હોય, એની અંદર બડે બાપ કી બિગડી ઓલાદ નબીરાઓ જેને કહી શકાય, એમાં નેતાઓના છોકરા હોય, પોલીસ અધિકારીઓના છોકરાઓ પણ હોય, જી. એ લોકો મધ્યમ વર્ગના યુવાન યુવતીઓની જિંદગી બગાડી રહ્યા છે. બિલકુલ, બિલકુલ. એ લોકો તો બધી રીતે સુખી હોય છે, આર્થિક રીતે સદ્ધર હોય છે, જી, જી. બધી રીતે પહોંચેલા હોય છે. Yes. પણ મધ્યમ વર્ગના યુવાન યુવતીઓને સાહેબ ડ્રગ્સના રવાડે જે છેતરીને કે ભાઈ મિત્રતા કરવી, નીચે નિકટતા કેળવવી, ધીમે ધીમે સારી સારી હોટલમાં જમવા જવું, Yes, yes. એક હોટલ ચા પીવા જવું, કોફી જી. પીવા જવું, બિલકુલ. પણ ચામાં કોફીમાં ડ્રગ્સ છે કે જ્યાં સુધી આ લોકો એના આદિ ન થઈ જાય, ત્યાં વ્યસની સુધી ન એ થઈ સેવન જાય, કરશે. ત્યાં સુધી એમને ખબર નથી પડતી. બિલકુલ. બીજા બધા વ્યસન છે આપણે હા, ત્યાં, yes. બીડી, સિગરેટ, તમાકુ, ગુટકા, ચરસ, ગાંજો, અફીણ ને દારૂ. જી. આટલી વસ્તુ તો આપણે સાથે વર્ષોથી વણાયેલી છે. જી. મને કમને આપણે સ્વીકારેલી છે. બરાબર. જે નથી કરતા કરે છે જી. પણ
આ ડ્રગ જે છે હા, yes. સાહેબ, એ બહુ ખતરનાક સાબિત છેતરી થઈ અને કરાવવામાં આવે છે. જી, જી, જી. અને આપણા પડોશી દુશ્મન દેશ દ્વારા ચોરી છુપીથી ઘુસાડવામાં આવે છે. બિલકુલ. છેલ્લા 10 વર્ષથી ગુજરાત હબ સેન્ટર સાહેબ બનવા જઈ રહ્યું જી, જી, છે. ચોક્કસ. એક સમય એવો હતો કે પંજાબ અને દિલ્હીમાં જ આનું ચલણ હા હતું. હવે ગુજરાતમાં પણ એટલું પણ વધારે. ગુજરાત હબ સેન્ટર એટલા માટે ધીમે ધીમે થઈ રહ્યું જી. છે કે ગુજરાત પાસે પૈસો છે, હા, હા. ગુજરાત પાસે 1640 કિલોમીટરનો દરિયા કિનારો છે, જી, જી. અને આજે આપણા યુવાન યુવતીઓ આ રસ્તે ધીમે ધીમે ઝડપભેર વધી રહ્યા છે. જી. એટલી બધી સંખ્યામાં આજે હમણાં એક કોઈ મેજિસ્ટ્રેટે સાહેબ ડાયસ પણ ઉપરથી મહેશભાઈ નિવેદન દારૂ કર્યું તો હતું. આપણે માનીએ કે જેમ પ્રશાંતભાઈ કીધું પ્રમાણે કે આસપાસના રાજ્યોની વાત કરવામાં આવે ત્યાંથી ઘુસાડવામાં આવે અને અહીંયા વેચવામાં આવે. ડ્રગ્સની આપણે વાત કરીએ તો એનું જે ઘુસાડવામાં આવી રહ્યું છે એ કયું એપી સેન્ટર છે કે ત્યાંથી ગુજરાતમાં સૌથી વધારે ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે? દરિયા કિનારેથી આવે છે, પાકિસ્તાનથી આવે છે, જી. પકડાય છે. કરોડો રૂપિયાનું 2100 કરોડનું ડ્રગ્સ આપણે છેલ્લા 2 વર્ષમાં પકડ્યું છે. બિલકુલ. પોલીસનું કામ કરે છે, સરકારનું કામ કરે છે, પણ આપણી અપેક્ષા જે હોય ને એ પૂરેપૂરી એ મહેશભાઈ, પોલીસનું કામ કે કરી રહી છે. ભ્રષ્ટાચાર પણ છે હા. અને મિલીભગત પણ છે, ક્યાંક નબળાઈ પણ જી. છે, અને ક્યાંક પનો ટૂંકો પડે છે. હા, yes. આજે સિંધુ ભવન રોડ ઉપર ને રિવરફ્રન્ટ ઉપર રાત્રે જે નબીરાઓ નીકળે છે, બે ફાર્મ ડ્રાઇવિંગ કરે છે, જી. ડ્રગ લઈને દારૂ પીને, Yes. એટલે ઘણી વખત પોલીસ પકડે છે તો ચોથી મિનિટે સાહેબ ફોન આવે છે. પનો કોનો ટૂંકો પડે છે? પોલીસનો કે સરકારી તંત્ર? બિલકુલ પોલીસનો પનો ક્યાંક ટૂંકો પડે છે. એ પનો લંબાવવા માટે કોણ કામ કરશે? સરકાર કામ કરી શકે, સરકાર સમાજ કામ કામ કરે કરી છે. શકે, પત્રકારો કામ કરી શકે, જાગૃતિ લાવી એટલે પત્રકાર તરીકે મીડિયાના માધ્યમથી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે, પણ એ જાગૃતિ એવી તો ના હોય કે સરકારી તંત્ર પોલીસનો પનો લંબાવી શકે. પનો લંબાઈ ન શકે સાહેબ. પોલીસને આજે કોઈ પણ આરોપીને પકડે, આજે પાછું ટ્રાફિક પોલીસ વાળા કોઈ પણ વ્યક્તિને રોકે વનવેમાં જતા, હા. તો દરેક વ્યક્તિ મોબાઈલ કાઢીને પહેલા કોઈ જગ્યાએ ફોન કરશે, ટ્રાફિક પોલીસ વાળાને આપે કે લો આ વાત કરો. પોલીસ કામ કેવી રીતે કરે Yes. છે? એક નાના હાથમાં વિડીયો બનાવી નાખવા. નહીં પણ મહેશભાઈ, એ તો નૈતિકતાની બાબત આવે છે ને. એમાં નૈતિકતા તો પછી જેને ફોન કરવામાં એને બી દાખવવી પડે, જે ફિલ્ડમાં ઉભો છે એને પણ દાખવવી પડે ને. બિલકુલ બિલકુલ. હા, એટલે એ હું એ જ નૈતિકતા જ કહું છું નથી કે ને. કોઈ એક વ્યક્તિ કે એક આલમ હા. આમાં સફળતા ન મેળવી શકે. જી. દરેક સાથે મળીને કામ કરે. Okay. અને આટલા બધા સંતાનો, આટલા બધા યુવાન યુવતીઓ સાહેબ ડ્રગ તરફ ને દારૂ તરફ વળે એ બહુ ખતરનાક તો આપણા વસ્તુ છે. વડીલોની ને સમાજશાસ્ત્રીઓની કઈ ફરજ નથી બનતી? બિલકુલ. માત્ર પોલીસ શું કરી શકે? પણ મહેશભાઈ, તમે જે દારૂની જે સ્થિતિ ગુજરાતની વર્ણવી એના પરથી શું એ માનવું કે ગાંધીનું ગુજરાત આપણે ખોટું બોલીએ છીએ અને દારૂબંધી શબ્દ હોવો જ ના જોઈએ? દારૂબંધી ગુજરાતમાં હું તો હવે મારે વ્યક્તિગત મત સાહેબ રજૂ કરું હા, હા. તો દારૂબંધી ઉઠાવી લે અને રાખે, એમાં Okay. કોઈ વધારે ફરક પણ પડતો ઉઠાવ્યા નથી. વગર જો આટલો ફાયદો થતો હોય તો ઉઠાવવાથી ફાયદો થાય ઘણા જ રાજ્યો એવા છે હા. કે જ્યાં દારૂબંધી નથી, જી, જી, ત્યાં બિલકુલ. લોકો જીવે છે. જી. અને આપણે તો સાહેબ દારૂબંધી છે ને એના ઉલટાનું નુકસાન એવું થાય છે કે આજે આ ડ્રગ દારૂ લીધા પછી જી. જે હિટ એન્ડ રનવેના બનાવો જે બને છે, હિટ એન્ડ રનના બનાવમાં હા, જો નશો. જે જગ્યાએ જે રાજ્યોમાં દારૂની છૂટ જી, છે જી. તે આટલા નથી બનતા. હમ. એનું કારણ કે અહીંયા આપણને પ્રતિબંધ હોવાથી જ્યારે લોકો પીવાનું તક મળે ને હા, હા. યુવાનોને, જી. ત્યારે એવું માને કે આજે જેટલું પીવાય એટલું પી લે. Yes, yes. ઓવરલોડ. જી. બાકી તો દુનિયા આખીમાં બુદ્ધિશાળી માણસો, ભણેલા ગણેલા માણસો દારૂનું સેવન કરતા હોય છે. જી, જી. દારૂ એટલું બધું ભયંકર વસ્તુ આપણે જે હોબાળો કરીએ ગુજરાતમાં, yes, yes. એવું દુનિયાની દ્રષ્ટિએ એવું નથી. જી, જી. લોકો સાંજે કામકાજે આવી મોટા માણસો, ભણેલા માણસો, વીઆઈપી માણસો હા, એટલા માટે એક એક ચર્ચા પેક કરવાની બંધ સુઈ ગુજરાત જતા સાથે હોય. ગાંધી જોડાયેલા છે એટલા માટે. અંબાલાલ ચૌહાણ આપણી સાથે નિવૃત્ત આઈપીએસ અધિકારી જોડાયા છે. અંબાલાલજી, અવાજ આવે છે મારો આપને? હા અંબાલાલજી, અત્યારે મહેશભાઈ નિવૃત્ત જેલર તરીકે એમની પોતાની વ્યક્તિગત પ્રતિક્રિયા આપતા હતા કે દારૂબંધી જ હટાવી લેવી જોઈએ. એક નિવૃત્ત આઈપીએસ અધિકારી તરીકે આપ શું જોઈ રહ્યા છો? ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? પહેલી વાત તો એ છે કે દારૂબંધી હોવી જોઈએ કે ના હોવી જોઈએ એ સરકારે અને પ્રજાએ મળીને નક્કી કરવાનું છે. જી. મને લાગે છે કે જે રીતે આપણે છૂટછાટો આપી રહ્યા છીએ, દાખલા તરીકે ગિફ્ટ સિટીમાં દારૂની Okay. આપણે રેલમછેલ કરી દીધી છે, જી. તો એવું પરથી એવું લાગે છે અને પ્રજામાં પણ જે રીતની ડિમાન્ડ છે, જી. પ્રજા ગમે તેમ કરીને એક બાજુ આપણે જોઈએ તો જે સુખી વર્ગ છે એ શનિ રવિ અથવા રજાઓના દિવસોમાં આપણા જે 4-5 પવિત્ર ધામ જે ગણાય છે, માઉન્ટ આબુ છે, જી, જી. પછી દીવ દમણ ગોવા, ત્યાં બધા મોટે ભાગે આપણા ગુજરાતીઓ જ મળે છે. અને એમની એક જ ડિમાન્ડ હોય છે દારૂ, દારૂ ને દારૂ. જી. એટલે લાગે છે કે પ્રજાને પણ, ગુજરાતની પ્રજાને પણ દારૂ પ્રિય છે. તો મારું માનવું એવું, અત્યારના સંજોગો જોતા અને છેલ્લા કેટલાક વર્ષોનો મારો અનુભવ જોતા એવું લાગે છે કે ગુજરાતમાં એટલીસ્ટ જે દારૂનું જે પ્રમાણ, જેમાં આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય છે, એવા પ્રકારનો દારૂ, દાખલા તરીકે બિયર, જી. આની અથવા ઓછા પ્રમાણમાં જેમાં આવતું હોય એવું વિસ્કી કે જે કંઈ એના પ્રકારો હોય જી. એ એલાઉ કરવા જોઈએ, સબ્જેક્ટ ટુ
કે એના માટેના પ્રોપર પ્રિકોશન લેવા જોઈએ. જી. જેમ કે સ્કૂલ છે, કોલેજ છે, એની નજીકમાં આવા દારૂના અડ્ડા ના હોય. જી. પછી જે આજુબાજુ ધાર્મિક સ્થળો હોય ત્યાં ના હોય. એટલે સરકારને જે યોગ્ય લાગે એવા પ્રતિબંધ સાથે જી. દારૂની ઓછી માત્રા જેમાં હોય આલ્કોહોલની એ પ્રકારનો દારૂ પૂરેપૂરો છૂટો કરી દેવો જોઈએ એવું મારું વ્યક્તિગત મંતવ્ય છે. પણ અંબાલાલજી બીજી વાત એ છે જી જી જી. બીજી વાત એ છે કે હા. લોકોમાં હોબાળો થાય છે કે જ્યાં એમ કે દારૂ થશે તો પછી આ ગાંધીનું ગુજરાત છે, અહીંયા બિલકુલ. ક્રાઇમ વધી જશે, સ્ત્રીઓનું આ જોખમાશે, બીજા ગુનાઓ વધી જશે. જી. પણ આપણે જોઈએ છીએ કે ભારતના મોટા ભાગના રાજ્યોમાં દારૂનું એ છૂટી જ છે. જી. પણ એ જે સબ્જેક્ટ ટુ જે કોઈ કન્ડિશન્સ હોય, જી. જે કોઈ શરતો હોય એ સાથે છે. એટલે ત્યાં એમ કે દરરોજ એમ કે ગુંડાગર્દી થાય છે, દરરોજ ખૂન થાય છે, દરરોજ સ્ત્રીઓના બળાત્કાર થાય છે એવું નથી. પણ સાથે સાથે કાયદો અને વ્યવસ્થા બીજી રીતે ન જોખવાય. જી. દાખલા તરીકે ડ્રાઇવિંગ દારૂ પીને કરતા હોય જી. તો એવા લોકો સામે, Yes. દારૂ પીને બીજા કોઈ આડાઅવળા ધંધા કરતા હોય એવા લોકો સામે, હા. એટલે દારૂ ઘરમાં બેસીને શાંતિથી પી શકાય એ પ્રકારે સરકારે યોગ્ય માત્રામાં, યોગ્ય રીતે, યોગ્ય કન્ડિશન્સ સાથે છૂટ આપવી જોઈએ એવું મારું પોતાનું વ્યક્તિગત માનવું છે. Okay. અને બાકી તો ગુજરાતમાં દારૂબંધી છે જી. એ વિશ્વનો સૌથી મોટામાં મોટો જોક છે. એક પ્રકારની જેને આપણે કહેવાય ને કે હાસ્યાસ્પદ બાબત છે. Okay. અને એના કારણે પોલીસને પણ ઘણું બધું વધારાનું કામ રહેતું હોય છે. જી, જી, જી. અને એ કામમાં એ પોલીસ પૂરો ધ્યાન આપી શકતું બરાબર નથી. છે. અને દારૂમાં પાછા રેગ્યુલર હપ્તા અને આ બધી પદ્ધતિ હોય છે. જી. એટલે એના એ નાણાં જે ઇલેક્શનમાં અને બીજા બધામાં એ બધા વપરાય છે. Yes, yes. એટલે આ બધા જે છે એના બંને પાસા વિચારી જી. અને સરકારે યોગ્ય નિર્ણય લેવું જોઈએ બિલકુલ. એવું મારું માનવું છે. ઓકે પ્રશાંતભાઈ, દારૂબંધીની અહીંયા જે નિવૃત્ત આઈપીએસ અધિકારી કહી રહ્યા છે, અંબાલાલજી અને મહેશભાઈ કહી રહ્યા છે, આપ પણ એ વાતથી સમજો, કારણ કે સભ્ય સમાજ સ્વીકારશે ખરી કે દારૂબંધી અહીંયા ન હોવી જોઈએ, છૂટો દોર આપી દેવો જોઈએ. હા, એટલું ખરી કે એમની પર થોડું કંટ્રોલ રાખવો જોઈએ કે એ લોકો દારૂ પીને કદાચ કોઈ પણ ખરાબ પ્રવૃત્તિમાં ના જોડાય, કોઈ પ્રકારની ઘટનાને અંજામ ના આપે. આ બાબતનું ધ્યાન રાખવાની વાત કરે છે. કેટલું વ્યાજબી લાગે છે આપણે? જે રાજ્યોમાં દારૂબંધી નથી ને, જી. એટલે દારૂ ખુલ્લે આમ વેચાય છે ને મળે છે પરમિશન થી, હા. એમાં એવું છે પહેલેથી છે. એટલે હા. ત્યાં એક ડિસિપ્લિન આવી ગઈ છે જી. લોકોમાં બિલકુલ. કે ભાઈ ક્યાં પીવું, શું કરવું, ના કરવું. હવે ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે કે જે પેલું કોઈ દિવસ જોયું નથી અને જો જોવા મળશે તો છાકટા વધારે થઈ જશે Yes, અત્યારે જે yes. છે એના કરતા, જી, જી, જી. અને ડબલ ફાટશે. બિલકુલ. ડબલ ત્યાં લોકોને કેવું છે, ખાલી ડ્રિંક અને ડ્રાઈવમાં જ બીક લાગે. બીજા yes. રાજ્યોમાં અમે બહુ સ્પષ્ટ જોયું છે જી. કે લોકો પીને ચલાવે નહીં. જી જી જી. આપણે ત્યાં પછી બધું આઉટ ઓફ કંટ્રોલ જતું રહે છે. Yes, yes, yes. એટલે હવે આપણા રાજ્યમાં પોસિબલ નથી. પહેલું. જી. બીજું, આપણા રાજ્યનું શીખીને તો બિહારે દારૂબંધી કરી. હા, બિલકુલ. હમણાં. જી, જી, એ બી હમણાંની વાત છે, 10 Yes, 15 yes. વર્ષ પહેલાની વાત છે. જી, જી, જી. આ બહુ દૂરની વાત હા, નથી. yes, 10 15 yes, વર્ષ, yes. 2006 કે 8 માં જ લાયા છે જી, એ જી, લોકો. જી. તો એનો મતલબ એવો થયો કે ઓવરઓલ દેશમાં આ લોકો ઈચ્છી રહ્યા છે કે દારૂબંધી થાય. જી. કારણ કે એને આમાં કેવું છે, અમુક બીજા બધા દેશમાં વસ્તી ઓછી હોય, ત્યાં yes. લોકોનો બીજો વ્યાપ વધારે ઓછો, એટલે કમાવાના સોર્સિસ વધારે હોય છે. yes. અહીંયા એવું નથી. એટલે બેકારી વધશે, મોંઘવારી વધશે, જી. બેરોજગારી બી વધશે, જી. બધું બહુ બધા નુકસાન છે Okay. ગુજરાતના અને ઇન્ડિયાના પરિપ્રેક્ષમાં. જી, જી, જી. બીજા રાજ્યોમાં પહેલેથી આ ચલણ વધ્યું, એના ટેક્સેશન સ્લેબ બન્યા, Yes. એટલે લોકો એક એની ડિસિપ્લિનમાં આવી ગયા છે. જી, જી, જી. ગુજરાતમાં એ ડિસિપ્લિનમાં નહીં આવે. બરાબર. જો તમે કાલે દારૂબંધી ઉપાડી લો હા. એટલે કાલથી ક્રાઇમ રેટ પણ વધી જશે, Yes. એક્સિડન્ટ પણ વધી જશે, જી. છાકટાગીરી વધી જશે, પોલીસ ઉપર દબાણ 4 ગણું વધી જશે અત્યારે છે એના અને કરતાં. કેટલો સમય? કેટલો સમય, એટલે પ્રશાંતભાઈ? અરે પછી ઓન ગોઈંગ થશે. Okay. પછી ઊંધું થશે. પોલીસ લોકો નોકરી કરતા થાકી જશે, નોકરી જી. કરવામાં નહીં આવે. જી. તમને એટલે અત્યારના યુવાનોને જો તક આપો ને કે કાલથી તમારે પોલીસમાં નોકરી કરવાની છે, એ નહીં કરે નહીં કરે, લોકો. બિલકુલ. અત્યારે ક્યાં આર્મીમાં, પોલીસમાં આપણે કહીએ છીએ ને, બહારથી બોલાય છે, નોકરી કરી તો જુઓ કેટલી અઘરી છે અત્યારની. હું તો બહુ સ્પષ્ટ માનું છું. Yes. આ જે વાત કરી સાહેબે, હા. પોલીસને બિચારાને એટલી તકલીફ છે. જી. એક તો જો એનું કામ કરવાનું, કાયદાનું પાલન કરાવવાનું. જી, જી, જી. પાલન કરાવે તો પેલો બહાર ઉતરીને તરત જ ઓળખે છે કોણ છું. હા, yes. એક જણ પોલીસ સ્ટેશનમાં પકડાય તો કાફલો લાગી જાય છે ગાડીઓનો. જી, જી, ચોક્કસ. અને પછી ઉપરથી કેટલાય દબાણ ચાલુ થાય છે. જી. એટલે આખી ચેન આવી ગઈ છે. Yes, yes, એ yes. ચેન ફસાઈ ગઈ છે. જી. હવે એ ચેન તૂટી શકે એવી પરિસ્થિતિ નથી, સિવાય કે ધડ મૂળથી. અને એટલા માટે આ સમાજનો આ મુદ્દો છે. આ રાજકીય મુદ્દો, નથી. તંત્રનો મુદ્દો નથી, આ સમાજનો મુદ્દો છે. જી. મારે મારા છોકરાઓને, મારા લાગતા વળગતાઓને કંટ્રોલ કરી આપણે અત્યારે મારી ઉપર જો ફોન આવે કે હું દારૂ પીને પકડાયો છું, મને પોલીસ સ્ટેશન લઈ ગયા છે, જી. આ બધું મૂકીને આપણે જ દોડીશું Yes, એને છોડાવવા માટે. જી, જી, અથવા તો બીજો પ્રયત્ન કરવા Yes, 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 માટે. yes. હું જ દોડીશ. જી.
કારણ કે લોકોને આપણી જોડે બીજી અપેક્ષા હોય હા, કે બિલકુલ. આ ભાઈ મારો ભાઈ છે, ભાઈબંધ જી. છે, સંબંધી છોડાઈ છે, દેશે. છોડાવશે મને. Yes. એમ આ સમાજનો મુદ્દો છે. જી. આ જાગૃતિ બધાએ ભેગા થઈને ફેલાવવાની છે. Yes, yes. પોલીસ વાળી મને ગમે છે વાત, જી. અને એની સામે તંત્રએ ડેફિનેટલી જે કરાવવું જોઈએ એ 50% કરી શકી. બરાબર હું છે. એવું નથી કહેતો કે 100% કામ કરી રહી છે પોલીસ Yes, તંત્ર. yes, yes. કારણ કે એમાંય લોકોને હવે એક બીજી વાત, જી. પોલીસ જ્યારે હાજર થાય નોકરીમાં, જેલર સાહેબ તો નિવૃત્ત હશો એટલે પહેલા દિવસથી ફૂલ પગારની નોકરી, પેન્શન વાળી નોકરી હતી. હા. 2005 પછી લોકોને પેન્શન નથી, જી. ફિક્સ પગાર 19,000 રૂપિયા. 19,000 માં ઘરનું ભાડું ના નીકળે. ના નીકળે, બરાબર. અને પોલીસ ક્વાર્ટર એટલા બધા છે જ નહીં કે એમને રહેવા મળે. એટલે એ લોકો બિચારા ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી કરવા. એમાં હવે ઈ ચલણ આવી ગયા. જી. એટલે ખાલી પકડીને મોબાઈલમાં ફોટો પાડીને ચલણ મોકલી દેવાનું, બીજું કઈ બિલકુલ, કરવાનું બિલકુલ. નથી. જી. એટલે એ આવક એમની બંધ થઈ ગઈ Yes, છે. yes. તો નાની મોટી આ જ આવક બચી છે ખાસ કરીને. હા. એટલે આ તો પોલીસ એમની વાળા બી ફેવરમાં કેટલા મારો આવક સવાલ એક વધારે. પણ હતો પ્રશાંતભાઈ, તો દારૂબંધી કોના હિતમાં? તો ખરેખર એમના હિતમાં પણ આ દારૂબંધી છે. પોલીસની કામગીરીના હિતમાં 100% છે. જી, તમે જી. સમજો. હા, yes. અને એટલે દારૂબંધી છે હા. તો એમનું કામ છે દારૂબંધી બિલકુલ. રાખવું. જી. હું દારૂબંધી હટાવવાના ફેવરમાં નથી. વ્યક્તિગત ઓપિનિયન, જી, જેમ જી, લોકો એમનો મંતવ્ય નહીં, આપ્યો. પણ કાલે ઉઠીને કોઈ એક નવો કાયદો આવે અને કાયદાનો અમલવારી ના થાય તો શું આપણે કાયદાને વાંક ગણવો કે કાયદાને ના હોવો જોઈએ આપણા ગુજરાતમાં? આવું માની શકીએ આપણે પ્રશાંતભાઈ? જ્યાં સુધી જનહિતના એટલે જનતાની સિક્યુરિટીના કાયદા હોય, જી. ઓવરઓલ સમાજની સલામતીના કાયદા હોય, જી. ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો કાયદો લાદવો જ જોઈએ. બરાબર. અને લાદવામાં અમલીકરણ કરાવવા માટે આપણે પણ તંત્રને સપોર્ટ કરવો જોઈએ, જી, જી. જે થતો હોય એટલો. Yes, અને yes, એ જ રીતે સામે છેડે એવું કહેવાય પોલીસ સ્ટેશનમાં બે પ્રકારમાં પૈસા મળે. બિલકુલ. ફરિયાદી પાસેથી પણ મળે, આરોપી પાસેથી પણ Yes, મળે. yes. ફરિયાદીને બોલાવીને એમ કહેવાનું ભાઈ તારું વહેલા પતાઈ આપી, જી, જી. આરોપીને બોલાવીને કહેવાનું તને કઈ નહીં થવા દઉં. Yes, yes, તો એમ અમલીકરણ વખતે એ લોકોએ પણ કાયદાનો અમલ કરાવનાર જે છે જી. એમને પણ એ સમજવું પડશે. જી, જી. અને હવે આપણી વસ્તી એટલી બધી વધી ગઈ છે અને હા. દિવસે દિવસે વધતી જ જવાની છે. Yes, yes. હજી RSS તો એવું કહે છે કે ભાઈ દરેક જણા 3 છોકરા કરો. બિલકુલ, આપણે નાનું કુટુંબ, સુખી કુટુંબ, એની વાત કરો. બે જણા વચ્ચે હવે એક જી, જ જી. દીકરો કે દીકરી લાવતા Yes, હતા. yes, હવે yes. RSS કહે છે નહીં, 3 કરો. પણ પ્રશાંતભાઈ આપ બી જવાબ આપો ને પિયુષભાઈ, આપણે પણ પૂછીશ કે વસ્તી વધારો જે છે એ દરેક સમસ્યાના મૂળમાં જ આપણે એવું માની લેવું છેલ્લે, કારણ કે જ્યાં પણ આપણને પરિણામ ના મળે, કાયદાનું પાલન ના થાય, તો આપણે એક એક્સક્યુઝ આપી શકીએ એક સામાજિક કાર્યકર્તા તરીકે, એક નાગરિક તરીકે, કે વસ્તી વધારો સૌથી મોટો ઇસ્યુ છે. એટલા માટે તે વસ્તી વધારાને કોઈ લેવા દેવા જ નથી. તો? કારણ કે સંસ્કાર ઉપર જાય છે પહેલી વસ્તુ. જી, જી, જી. પબ્લિકને હું એ જ કહું છું કે તમારા સંસ્કાર કેવા છે, તમારા પૂર્વજો કેવા હતા, જી. એ પેલા વિચારો. એ તો અત્યારે કોઈ બતાવતું નથી, કોઈ સમજાવતું નથી. બિલકુલ. અને છોકરાઓ તો અત્યારે સાહેબે કીધું પાર્ટીની અંદર બેફામ બની જાય છે. Yes, yes. અને એને ખાનગીમાં આ રીતે એને નશાખોર બનાવવામાં આવે છે. જી. એ વાત બી સાચી છે કે આ રીતે કરવામાં જ આવે Yes, છે. yes. અને કાયદા તો નશાબંધી બાબતના કાયદા તો 3-4 વખત એમાં સુધારો લાયા, જી, જી. પણ અમલ કેવી રીતે થયો, ક્યાં બરાબર. થયો? પણ પિયુષભાઈ, મહેશભાઈ કીધું એ પ્રમાણે કે લોકો પીનારા લોકોની સંખ્યા વધારે છે, એનો મતલબ કે ડિમાન્ડ છે, તો આપણે સપ્લાય કરવી જરૂરી છે તંત્રના પરિપ્રેક્ષમાં કે પોલીસના પરિપ્રેક્ષમાં કે નાગરિકોના પરિપ્રેક્ષમાં. શું એ સપ્લાય કરવી જરૂરી છે? એટલે જરૂરી છે. આજે આપણે જોઈએ છે કે કોઈ પેશન્ટ હોય, શ્વાસનો દર્દી હોય કે અસ્થમા જે હોય, એની અંદર એને દારૂ સારી રાહત આપતું હોય Okay. છે, તો એને પરમિશન આપવામાં આવે છે ડોક્ટરની સલાહ મુજબ, જી, જી, જી. ડોક્ટરના જે રિપોર્ટ મુજબ જી. તો આપવામાં આવે છે. તો તમે તપાસ કરો ને, તમે આટલું બધું તમે એક આધાર કાર્ડની અંદર તમે અપડેટ માંગો છો, એક વસ્તુ સુધારા કરાવો છો, જી. તો તમે આવા વ્યક્તિને કેમ નથી પકડી શકતા? Yes. મુદ્દાના જરૂરી માણસને કે ભાઈ ખરેખર આને જરૂર છે તો એને આપો, એને પરમિશન આપો. જી, જી, જી. અત્યારે ઘણા ખરા 50% ની 70% ઉપર પરમિટો ખાલી વ્યસન કરવા માટે જ આપવામાં આવે છે. યસ. અને ઓળખાણથી આપવામાં આવે છે, જી. પૈસા નાખીને આપવામાં આવે છે. જે પૈસા નાખીને જે કામગીરી કરવામાં આવે છે, મને એવું લાગે છે કે મજબૂત આગળ પોચું પાડીને પાટું મારવાનું, હા, yes. અને મજબૂત આગળ તંત્ર મુજરો કરે છે. તો પિયુષભાઈ, જે લોકો દારૂનું સેવન કે ડ્રગ્સનું સેવનમાં નથી સંડોવાયેલા, એ કદાચ સભ્ય સમાજમાં આવતા હોય, તો શું સભ્ય સમાજે સવાલ પૂછવાની જરૂર નથી કે ગુજરાતમાં દારૂબંધીનો અમલ કેમ નથી? છે, જરૂર છે, પણ કોણ સાંભળે છે? કોણ? ના, આપે કીધું એ પ્રમાણે, મહેશભાઈ બી કહી રહ્યા છે પ્રમાણે કે મોટો વર્ગ એવો છે કે જે લોકો દારૂનું સેવન કરી રહ્યા છે, ડ્રગ્સમાં પણ હવે ધીમે ધીમે સપડાઈ રહ્યા છે. તો પછી જે બાકી રહેલો સભ્ય સમાજ છે, શું એ સવાલ નહીં કરવાનો એમને? કરે, સવાલ કરે જ, કેમ ના કરે? કારણ કે જતે દિવસે ધીરે ધીરે એ વસ્તુ એમના ઘર સુધી આવવાની જ છે. જી, જી, જી. કારણ કે એમાં કોઈ રોકટોક છે નહીં. બિલકુલ. આજે ગુજરાત બહારથી દારૂ અંદર આવે છે, છેક અમદાવાદ સુધી 200-300 કિલોમીટર અંદર સુધી આવી જાય છે. બિલકુલ. તો જે વસ્તુ જે અંદર ના આવી જોઈએ, જે પ્રતિબંધિત વસ્તુ છે, જે અંદર સુધી આવે છે, પણ એ તો પ્રજા ડિમાન્ડ નહીં કરે તો નહીં આવે ને કદાચ, પિયુષભાઈ? પણ પ્રજા ડિમાન્ડ ક્યાં કરે? અત્યારે પરિસ્થિતિ કેવી ઊભી કરી છે? મહેશભાઈ. પ્રજા આજે એક વસ્તુ સરકાર એવું કહે છે, પોલીસ તંત્ર એવું કહે છે કે હા. પોલીસના મિત્ર બનો. હા, યસ. તો આપણે એમને જાણ કરીએ કે ચલો ભાઈ, એક એક્ઝામ્પલ આપો કે મારી બાજુમાં દારૂનો અડ્ડો ચાલે છે, હું પણ- કોને જાણ કરું? પણ પોલીસ મિત્ર બનવામાં તમારા તરફથી કોઈ વહીવટ થાય છે વિભાગને?
100% થાય ને. આજે કોઈ જાણ કરે તો એને ઉપરથી પોલીસ વહીવટ નહીં નહીં, મિત્ર તરીકે આપ તો વહીવટ નથી કરતા ને. જે વહીવટ થવાની વાત આપે છે કરી રહ્યા છો એ પછી બુટલેગરનું વાત આવે છે, જેમ હમણાં પ્રશાંતભાઈ કીધું કે આખી કમ્યુનિટીની વાત આવે છે. હું મારી જો તમને વાત કરું, હા, yes, સમાજિક yes. કાર્યકર તરીકે હું જી, અહીંયા આવું જી. છું. મને એટલી ખબર છે કે હું રોડ ઉપર અનેક કર્મચારીઓને મેં કરપ્શન કરતા પકડ્યા છે, અનેક લોકોને સસ્પેન્ડ પણ કરાયા છે, જી, જી. અને મારા ઉપર અનેક ઓફરો પણ આવી છે. જી. અને આજની તારીખમાં હું રોડ ઉપર કોઈ યુનિફોર્મના કર્મચારીની ચા નથી પીતો, બરાબર. તો મારે એ વહીવટ લેવાનો આવતો જ નથી. જી, જી. અને હજુ સુધી મેં મારા તમે કોઈ એના સોગન કહું અને એક અધિકારી બતાવો કે મારી પાસે 5 રૂપિયા લીધા હોય. બરાબર છે. કારણ કે જેને કરવું છે ને એ તો નક્કી કરે છે તો કરીને ચૂકે છે, જી. પણ જેને ગુલામી કરવી છે, હા, રૂપિયાના yes, yes, આગળ જેને મુજરો કરવો છે, પૈસા જી, જી. ફેંકે અને મુજરા દેખો, હા, આ બિલકુલ. પરિસ્થિતિ છે. જી. એના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે ઓકે. અને જનતાને દુઃખી થવાનો વારો આવે. ઓકે મહેશભાઈ, એટલે આપની ભાષામાં આપણે એવું માની શકીએ કે હવે કોઈ આગામી સમયમાં દૂષણ જેવી બાબત ઊભી થાય છે તો એ સવાલ કે એ મુદ્દો પ્રજાનો કે તંત્રનો નથી, માત્ર પ્રજાનો છે, એવું માની લેવાય આપણે? એવું નહીં તો? પણ ડ્રગ્સ અને દારૂ અને આ બધા વ્યસનો માટે સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. એના માટે આપણે પોલીસને સરકારને જવાબદાર નહીં, ઠેરવું પણ છે. સંખ્યા કેમ વધી રહી છે? હું એ જ કહું છું કે એક પશ્ચિમીકરણ થતું જાય છે, એક ફેશન થતું જાય છે, લોકો હા. પાસે પૈસા આવતા જાય છે, જી. અને જે લોકો આ વસ્તુ સાથે સંડોવાયેલા હોય, જોડાયેલા હોય, જે લોકો આનું સેવન કરે છે, જી, જી. એ લોકો એની જાતને બધાને કંઈક વિશેષ સમજે છે એમ. પણ ખરેખર આ ચિંતાનો વિષય છે. બીજી વસ્તુ હમણાં સાહેબે નહીં, કીધું, પણ મહેશભાઈ આપ જે કહો છો એ પૈસાનું બાબત પ્રભાવિત કરે છે, પણ એ તંત્રમાં કે પોલીસમાં બેઠેલા નેતા હોય, આઈપીએસ અધિકારીઓ કે પોલીસ કર્મીઓ હોય, એ લોકો પણ એનાથી પ્રભાવિત થાય છે ને, એનો મતલબ તો પ્રભાવિત શબ્દ તો તો નહીં જ કોઈને વપરાય. સપોર્ટ કરતા હશે ને. આજે રસ્તામાં મહેશભાઈ ઉભા રહીને જો કોકને ફોન કરે કે ભાઈ મારે આ આઈપીએસ સાથે ઓળખાણ છે, એ આઈપીએસ પોતાની નૈતિકતા ફોન પર નહીં બતાવે તો પ્રભાવિત થશે ને એ વ્યક્તિ. પણ એવું તો બસ એ જ પાયાની વસ્તુ છે. જી. પાયાની વસ્તુ એ છે કે આપણા દેશની અંદર ભલામણ અને હા. સમર્થકો શબ્દ જે રહ્યો ને, Yes. હું જેલર તરીકે મેં નોકરી કરી છે, એક જી. વાત દુઃખ સાથે મારે કહેવી પડે કે એવા ભયંકર અને નીચ ગુનેગારો જેલમાં આવે જી. જ્યારે છૂટે ને હા, ત્યારે હાથી માથે સાહેબ વરઘોડા નીકળે છે એના. ઓહો. અને અહીંયા આગળ નાચવા વાળો વર્ગ એક હોય છે. જી જી જી, સમર્થકોએ દેશનું નુકસાન કર્યું છે એટલું કદાચ ગુંડાઓ નથી કર્યું. બિલકુલ અને બિલકુલ. દરેક બદમાશ માણસના સમર્થકો સાહેબ. જી, આજે કોઈ બદમાશ માણસ જેલમાં આવે ને હા, તો જેલમાં એન્ટ્રી થાય એટલે એને મળવા વાળો એક વર્ગ સાહેબ આવી જાય બિલકુલ બિલકુલ. કે તમે ચિંતા ન કર, તમે બેઠા જી. છીએ. આજે કોઈ પણ ગુંડો તત્વો કે કોઈ પણ બુટલેગર જેલમાં આવે અથવા જેલમાંથી છૂટે યસ, ત્યારે એને મળવા કોઈ ન આવે, એને કોઈ લેવા કોઈ ન આવે, એને કોઈ બિલકુલ. સમર્થન ન કરે, કોઈની સાથે હાથ મિલાવવા ન આવે, જી. તો 90% એનું મનોબળ તૂટી જાય. પણ એ કંટ્રોલ કોણ લાવશે? એ વિભાગ લાવશે કે નહીં? પણ વિભાગ સાહેબ, સરકાર દરેક જગ્યાએ આજે નહીં, એ 7 કરોડની સમર્થકોથી વસ્તી- સમર્થકોથી સિસ્ટમ પ્રભાવિત થઈ જાય છે, સિસ્ટમ તૂટી જાય છે એમ? ના, એક વર્ગ સાહેબ એવો આખો છે. ઓકે. અને જાતિવાદ, પ્રાંતવાદ, અચ્છા. જિલ્લાવાદ, તો દરેક આપના વસ્તુ કેવા સાહેબ પ્રમાણે જણાય. દેશની રાજનીતિ વધારે ખતરનાક છે એનો મતલબ? બિલકુલ બિલકુલ એના માટે સાહેબ, જવાબદાર સવાલ જ છે. નથી, સવાલ જ ઓકે. નથી. પાયામાં વસ્તુ છે આ, પ્રશાંતભાઈ, પાયામાં. દેશની રાજનીતિ ખરેખર આના માટે જવાબદાર છે? પછી બિહારનું ઉદાહરણ તમે આપ્યું હોય કે પછી અહીંયા ઘણા નેતાઓ હોય કે જે દારૂબંધી કરાવવા નીકળ્યા હોય, શું કહેશો પ્રશાંતભાઈ? એટલે દેશની એટલે આ કોઈ દિવસ એટલે દેશનો એક નાનકડો ભાગ, આપણે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાત કી સામ્રાજ્ય અલગ ચાલતું નથી, એ આખા ઓવરઓલ દેશ તંત્રનો ભાગ છે. જી, પણ પ્રશાંતભાઈ એમણે કીધું એ જાતિવાદનો મુદ્દો, સમર્થકોનો મુદ્દો છે, એ બધામાં કાસ્ટ ફેક્ટર નડતું હોય છે. હવે આ મુખ્ય મુદ્દા તો આપણને રાજનીતિમાંથી મળે છે. જો એ હવે આ છે ને કોઈક સ્પેશિયલ કમ્યુનિટી ટાર્ગેટેડ વાત છે બધી, બરાબર છે. ઓવરઓલ આમાં બુટલેકરની જેમ આતંકીની કોઈ જાત કે ધર્મ હોતો નથી, બરાબર એમ બુટલેકરને કોઈ જાત ધર્મ હોતો નથી. Yes, એ બે રીતે કરે છે. જી. એક એના પોતાના સ્વાર્થ પૈસા માટે કરે છે, જી, જી. કારણ કે આજે હવે આને કઈ રીતે લેવું મને સમજણ પડતી નથી, કારણ કે કઈ કામ ધંધો ના મળ્યો હોય તો એ માણસ દારૂ વેચતો થઈ ગયો. ગામડામાં એવી રીતે કરે લોકો, કે અશિક્ષિત અને બેકાર એમ. પણ આર્થિક ઉપાર્જન માટે કોઈ પણ દૂષણનો વેપાર કરવો એ કેટલું વ્યાજબી છે? આપણો એ તો પછી ચલાવવા દીધો ને, એને પછી આવડત આવડી એ તો પછી ગઈ, આપણે ફાવટ આવી પછી- ગઈ. તો આપણે લોકશાહી પ્રમાણે એ પરિપ્રેક્ષમાં ચર્ચા ના કરી શકાય, આપણે આસ્તિક રીતે ચર્ચા કરી શકાય. દારૂના કેસમાં આપણે ત્યાં આવી મારી દૃષ્ટિએ મોટી મુશ્કેલી જી, જી, છે જી. કે સજાની જોગવાઈ નથી. ઓકે, હા, સજાની જામીન કોઈ જામીન ના આપે તો સાહેબ ગુજરાતની જેલો, દેશની જેલો આખી ઉભરી ભરાઈ રોજ જાય. આવું. આ અમદાવાદ સેન્ટ્રલ જેલ છે સાહેબ, ત્યાં દરરોજ 100 પણ મહેશભાઈ કેદીઓને આટલા આવક થાય કાયદામાં છે. સુધારા કરવાની વાતો કરવામાં આવે છે, આપણને જાહેરમાં કહેવામાં આવતું હોય, નેતાઓ જાહેરમાં બોલતા હોય છે કે ભાઈ હવે કાયદા કડક થઈ ગયા છે, કાયદાની અમે અમલવારી કરાવીશું, ચબરબંધીઓને છોડવામાં નહીં આવો. આપણા રાજ્યના ગૃહમંત્રી પણ આ શબ્દ પ્રયોગ એવું આપણે કરી છે. સાંભળીએ સાહેબ. હા, આપણે yes. ત્યાં એક દાખલા તરીકે એક વાક્ય વારંવાર સાંભળવા મળે જી, કે પોલીસની લોકોને બીક નથી રહી, હા, બુટલેગરોને yes. પોલીસનો ભય નથી જી, રહ્યો. જી. પણ હું એના માટે એટલું સાહેબ કહીશ કે દાખલા તરીકે આપણે ત્યાં ફાયર બ્રિગેડની વ્યવસ્થા છે. બિલકુલ. તો ફાયર બ્રિગેડનું કામ છે આગ લાગે ત્યાં જઈને ઓલવવાનું. Yes, yes. કોઈ એમ કહે કે ફાયર બ્રિગેડની આટલી બધી જબરજસ્ત વ્યવસ્થા છે ને આગ શું કામ કેમ લાગે લાગી? છે? બરાબર છે. તો એવું ન કહી શકાય. પોલીસનું કામ છે ગુનો બન્યા પછી આરોપીને શોધવાનું, પકડવાનું, સજા કરાવવાનું. હા, યસ.
બાકી એક નાગરિક પાસે કે એક વ્યક્તિ પાસે કે એક સ્થળે પોલીસ પહોંચવી શક્ય નથી. એટલે એ સત્તા પણ નથી પોલીસ સત્તા- ગમે તે ઊભા રાખીને કે તમે આમ બિલકુલ બિલકુલ એક એન્કાઉન્ટર કે બે એન્કાઉન્ટર સાહેબ થયા હોય ને 18 પોલીસ અધિકારીઓને 8 વર્ષ જેલમાં રહેવું પડ્યું Yes, હોય yes. ત્યાર પછી આ એન્કાઉન્ટર ગુજરાતમાં બંધ થઈ જી, જી. ગયા. એવા ગુનેગારો એવા બુટલેગરો એટલે આપના છે આ પ્રમાણે દેશમાં કાયદો- કે જે માત્ર ને માત્ર ગોળીની જ ભાષા સમજે Yes. છે. એને કોર્ટનો એટલે પોલીસનો મહેશભાઈ, સરકારનો ભય નથી. દારૂના દૂષણને આપ માની રહ્યા છો, કાયદો મજબૂત હોવો જોઈએ. આપ એવું મજબૂત હોવો જોઈએ, પાલન થવું જોઈએ, સજા એટલે એક બાજુ drug આપણે packetમાં કીધું સજા થાય. કે આપે એકવાર ચર્ચામાં કીધું કે દારૂબંધી ન હોવી જોઈએ અને ન અત્યારે હોવી આપણે પણ જોઈએ, કહી રહ્યા અમલ થવો છો. જોઈએ, હા, ચુસ્તપણે okay. અને કા ન હોવી જોઈએ. અચ્છા, અંબાલાલજી, ફરી એકવાર કન્ફ્યુઝન ઊભું થાય છે, દારૂબંધી હોવી જોઈએ કે ન હોવી જોઈએ, કારણ કે અહીંયા મહેશભાઈ સારી ભાષામાં વાત કરી, કાયદો જ એટલો મજબૂત નથી આપણી પાસે. ખરેખર કાયદો ધૃતરાષ્ટ્રની જેમ જ કામ કરી રહ્યો છે. સજાની જોગવાઈ નથી એવી. જો આમાં એવું છે, દાખલા તરીકે માંસાહાર એલાઉડ છે અત્યારે, જી 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 ધૂમ્રપાન એલાઉડ છે કાયદેસર, જી ચા કોફી એલાઉડ છે, બિલકુલ. પણ છતાં જે લોકોને નથી પીવું હોતું કે નથી ખાવું હોતું એ નથી જ ખાવાના. યસ યસ માની લો કે આજે ચા ઉપર કે માંસાહાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો તો પણ જે ખાવાના છે પીવાના છે એ લોકો તો ખાવા પીવાના જ છે. બરાબર. પછી એ ખાનગીમાં ગેરકાયદેસર રીતે એ કામ એ કરવાના છે. ઓકે. એટલે કહેવાનો મતલબ એ છે જી. એને બદલે સમાજને જાગૃત કરવો જોઈએ. ઓકે. અત્યારે દાખલા તરીકે ધૂમ્રપાન ગુજરાતમાંથી લગભગ નાબૂદ થઈ ગયું છે. જી પહેલા આપણે ગમે ત્યાં જોઈએ તો લોકો બીડીઓ ફૂંકતા જોવા મળતા હતા, સિગારેટ બી ફૂંકતા જોવા મળતા હતા. અત્યારે એ પ્રમાણ લગભગ ઘણું ઓછું થયું છે. 90% નાબૂદ થઈ ગયું છે. ના, એનો કારણ કે પ્રકાર, લોકોમાં નશાનો પ્રકાર જાગૃતિ આવી ગઈ છે. નશાનો પ્રકાર આજ બદલાઈ ગયો સાહેબ. માંસાહારની વાત જુઓ, ઓકે. તમે માંસાહારની 5 સ્ટાર હોટલો છે, જી. છતાં જૈન લોકો છે, સ્વામિનારાયણિયા છે, એ સિવાય બીજા પણ જે લોકો છે, ઇવન ઓકે. મુસ્લિમોમાં પણ મેં જોયું છે જી કે એ નહીં, લોકો અંબાલાલજી, માંસાહાર આપણે નથી કરતા. કોઈ વિશેષ ધર્મ કે જાતિની વાત ન કરતા સવાલ એ થઈ રહ્યો છે કે સમાજમાં સમજની જરૂર છે. આ ચર્ચા પણ આપણે આગળ વધારી છે દર્શક મિત્રો, કારણ કે સમાજમાં જો ખરેખર સમજની જરૂર છે તો એ સભ્ય સમાજનો વ્યાપ વધવો જોઈએ. આ સભ્ય સમાજનો વ્યાપ કેવી રીતે વધારી શકાય, પિયુષભાઈથી આપણે પણ ખેર એની પરિપ્રેક્ષમાં આપણને બીજા પણ દ્રષ્ટિકોણ સાંભળવા મળી રહ્યા છે કે સમાજમાં સમજની જરૂર છે. આપની પાસે મુકાતી કોઈ વસ્તુ છે, નશો છે, આપે કરવો ના કરવો એ આપે નક્કી કરવાની જરૂર છે, એવી ચર્ચા આપણે કરી રહ્યા હતા. તો આ સભ્ય સમાજનો વ્યાપ વધારવાની કેટલી જરૂર છે, એના માટે સાધુ સંતો કે કથાકારો જે કથા કરતા હોય એની અસર પડે છે કે કેમ, પરંતુ આપણી સાથે અત્યારે પિયુષભાઈ સુથાર છે, સામાજિક કાર્યકર. પિયુષભાઈ, આપના જેવા સામાજિક કાર્યકરોની કેટલી જરૂર છે કે જે સભ્ય સમાજનો વ્યાપ વધારે અને એવી સમજ લાવે કે અમને ખબર છે કે આ દૂષણ છે, આ નશો છે, અમારે ના સેવન કરવું જોઈએ. તમારા TV13 ના પ્લેટફોર્મ પરથી આ મુદ્દો છે એ બહુ ખરેખર સારો છે. જી. સામાજિક કાર્યકર તરીકે મને કહેતા થોડું દુઃખ થાય છે હા. કે સમાજમાં એવા પરિવાર છે જી. અને પરિવારની અંદર એવા મા બાપ છે કે જેમનો દીકરો અતિશય વ્યસન કરે છે, જી. દારૂ પીવે છે, જી. પણ છતાં દીકરાને દાખલ કરવો પડે છે, મૃત્યુની અણીએ પર આવીને ઊભો છે. યસ. તેમ છતાં પણ એ મા બાપ નથી સ્વીકારતા કે કોઈને એવું નથી કહેતા કે મારો દીકરો દારૂ પીવે છે કે મારો દીકરો નશો કરે છે. બરાબર છે. આ પરિસ્થિતિના કારણે મા બાપે જ પોતાના બાળકોને બગાડ્યા છે. જી. વ્યસન જે થાય છે ને જી. એની પાછળનું કારણ શું છે? 5 માણસ પડોશી હશે ને કહેશે ને Yes. કે ભાઈ તમારા દીકરાને જરા આજે અહીંયા આગળ આ રીતે જોયો તો પેલા દારૂડિયાની જોડે જી, ઉભો જી, હતો જી, હા. તો શું કે ના ના મારો દીકરો તમે ચુસ્ત સ્વામિનારાયણ છે, ચુસ્ત જૈન છે, ચુસ્ત Okay. આ સમાજમાંથી છે, Yes, ચુસ્ત yes. છીએ, તો એના કારણે આપણને લડે ઉપરથી જી 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 કે તમે તમારું કામ કરો, મારો દીકરો તો આવો છે જ નહીં, અમે બરાબર જોઈએ છે ને અમારા ઘરનો દીકરો અમને જ ઓળખે કે તમે ઓળખો. જી. આવા સવાલ આપીને એ પરિવારમાં સમાજમાં લોકો પોતાના બાળકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, મા બાપ પોતે. બરાબર છે. અને એ જ રીતે આ જ કન્ડિશનથી જી. આ જ કન્ડિશનથી સરકાર હમ પોલીસને છાવરે છે. ઓકે. એક એવી પોલીસ જી. કે જે બોર્ડર ઉપરથી દારૂ ગુજરાતની અંદર 200 કિલોમીટર અંદર આવે છે, Yes. તેમ છતાં હમ એ ઘુસાડવામાં આવે છે. એમને તો આવે નહીં, જી. એમને કોઈ વસ્તુ એન્ટ્રી થાય નહીં યસ રાજ્યની યસ અંદર. યસ યસ પણ તો એ પિયુષભાઈ, દરેક એ- જિલ્લાની પોલીસ ચેકિંગ પોઈન્ટ હોય છે ને, પણ એ ત્યાં નાના પોલીસ માણસોનું પણ- ચેકિંગ કરવામાં આવે છે. તેમ નહીં, નહીં. છતાં સરકાર કહે છે કે પોલીસ જાગૃત છે, આટલો માલ પકડો, આટલો પકડો. નહીં, પણ એ અલ્યા, એ તો પોલીસ પણ શું ટાર્ગેટ કરશે? પૂરો કરવાના, અધિકારીઓને ખુશ કરવાના, નેતાઓને ઓકે. ખુશ કરવા બતાવવા માટે કરવામાં આવે પણ છે. એ પોલીસ પણ શા માટે રોકશે? કારણ કે હમણાં મહેશભાઈ કીધું હતું વિરામ પહેલા કે ડિમાન્ડ રાજ્યમાં વધારે છે, તો પછી એ લોકો શા માટે રોકે? અને એમને પણ જો એનો વહીવટ મળતો તો રોકવાની ક્યાં જરૂર છે? તો પછી ગાંધીના ગુજરાતમાં નશાબંધી આ શબ્દ કાઢી નાખો. તમે ગાંધીનું અપમાન કરી રહ્યા છો બધા. અચ્છા, ઓકે. તમામ સિસ્ટમ સરકાર ગાંધીનું અપમાન કરો છો. મહાત્મા ગાંધીનું અપમાન કરીને તમે તમારી જાતને સારા ઠેરવો છો. જી. એ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. ના, પણ જે દારૂબંધી હટાવવાની વાત કરે છે એ લોકો ગાંધીને ક્યાં માનતા હશે? તો પછી એ લોકોને તો કોઈ નેતા, કોઈ મહાનતા, કોઈ હા. ભગવાન કે કુદરત થતી જ નથી જે દારૂનો જી, જી, નશો જી. કરે છે ને. Yes. જે નશાખોર છે એ લોકોને કોઈ ધર્મ કે કોઈ પરિવાર કે
કોઈ સમાજ હોતો જ નથી. બિલકુલ બિલકુલ. પણ આ પરિસ્થિતિ બનવાનું પાછળનું મેઇન કારણ છે કે જો તમારે દારૂબંધી છોડી દો જી તો આજે મજૂર માણસ છે એ થાક ઉતારવા માટે દારૂ પીવે છે સાંજે, તો એને પૌષ્ટિક ખોરાક નથી મળતો. Yes. અત્યારે ભેળસેળ વાળી વસ્તુ બની જી, ગઈ પિયુષભાઈ. છે. તો જેના કારણે ખોરાક એવો લે તો એનો થાક ઉતરે. અંબાલાલજી. ખોરાક છે જ નહીં, તો એના Yes, yes. કારણે એને દારૂ પીવો પડે છે. અને એ Okay, માણસ yes. કોઈ દિવસ દારૂ પીને જમા નથી કરતો, મજૂર માણસ. જી, જી. તેમ છતાં એને રસ્તે જતા ખિસ્સામાં નાખીને ઘરે જઈને પીવાનો ઠીક હોય છે, છે. ઠીક તો પણ પોલીસ પકડીને જાણે મોટું Okay. મહાનતાનું કામ કર્યું એવી રીતે પરિસ્થિતિ યસ કરવામાં આવે. અંબાલાલજી, આમ તો અત્યારે તો દારૂબંધીની આપણે અમલની વાતો કરી રહ્યા છે, પણ સવાલ એ છે કે અત્યારે દારૂબંધી છે છતાં પણ બુટલેગરનું આટલું જબરદસ્ત નેટવર્ક હોય. અહીંયા કહેવાય છે કે કોન્સ્ટેબલથી આઈપીએસ અધિકારીઓ સુધી, નેતાઓ સુધી જો સંડોવણી હોય તો મહેશભાઈ કીધું કે સજાની જોગવાઈ એટલી મજબૂત નથી. તો સજાની જોગવાઈની જો આપણે વાત કરીએ તો એ પરિપ્રેક્ષમાં એ આઈપીએસ કે નેતાઓ સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ કે ના થવી જોઈએ? કાર્યવાહી તો જે કોઈ કાયદો હોય જી. અને એનો ભંગ કરનાર હોય એ દરેકની સામે, એ ગમે તે રેન્કનો હોય, ગમે તે એની લાગવગ હોય, પૈસા હોય, જે હોય એ, પણ એની સામે પગલા લેવા જોઈએ. 110% સાચી વાત છે. જી. પણ આ સાહેબનું કહેવું એમ છે હા. કે એને દારૂ પેલો માણસ પીવે પણ એને પૌષ્ટિક ખોરાક ન મળે, એટલે સવાલ પૌષ્ટિક ખોરાકનો એમને છે. એમને જે છે દારૂ પીવે એની સામે વાંધો નથી, બિલકુલ, બિલકુલ. પણ એને પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ એવું કહેવાનું છે. Okay. અને બાય ધી વે, હા, yes. કોરોના લોકડાઉન પછી જી. જ્યારે લોકડાઉન શિફ્ટ થઈ રહ્યું હતું, Yes, ઉઠી yes, રહ્યું yes. હતું, Okay. ત્યારે સૌથી પહેલા જે દુકાનોને છૂટ આપવામાં આવી, જી. જે આઈટમોને છૂટ આપવામાં આવી, એ દારૂ અને દારૂની દુકાનોને જ આપવામાં આવી હતી. બરાબર છે. We can check the records. અંબાલાલજી, અને આપણે- ગુજરાતમાં પણ અંબાલાલજી, આપણે આઈપીએસ તરીકે કામ ગુજરાતની કર્યું આવક છે. છે એમાં સેકન્ડ નંબરની આવક આની જ છે, ઠીક છે. અબકારી જકાતની, એટલે દારૂની જ છે. અંબાલાલજી, આપે આઈપીએસ તરીકે કામ કર્યું છે. મારો સવાલ એ છે, આપે કીધું કે કાયદા તરીકે પગલા લેવા જોઈએ, પછી આઈપીએસ હોય કે નેતાઓ હોય, આપે કીધું સવાલ ત્યાં આ થાય ગમે છે. તે હોય, એ તો જી, જી, હકીકત છે. બિલકુલ બિલકુલ. અને એ ખાલી દારૂ માટે જ નહીં, કોઈ પણ ગુના માટે, એને થપ્પડ મારી હોય, ગાળો બોલ્યા હોય, કે એને ખૂન કર્યું હોય, કે હા. રેપ કર્યો હોય, કે ઓકે ડકૈતી કરી અંબાલાલજી, હોય. પણ અત્યારે દારૂબંધી છે તો આજે બુટલેગરોનું જે 2 નંબરની નેટવર્ક છે, આનાથી રાજ્યના પોલીસ વડા અજાણ હશે? ના ના, અજાણ તો હોય જ નહીં. Okay. એ દરેકની, અને એમાં ખાલી પોલીસ વડાનો સવાલ નથી. જી. સવાલ એમ હોમ મિનિસ્ટરનો પણ છે, Okay. ચીફ મિનિસ્ટરનો પણ છે, અને તમે અલ્ટિમેટલી જોવા જાવ તો દેશના જે ટોપ લીડર્સ છે એમનો પણ છે. બિલકુલ. એ બધાને, દરેકને એની પોતાનું સીઆઈડી ખાતું, એમનું જે સીબીઆઈ ખાતું છે, એમના જે બાતમીદારો છે, જી, જી. એ બધાને બધી જ બાતમી મળતી રહેતી છે. Okay. અને જોગાનું જોગ એવું પણ બને છે જી. કે એ લોકોને પછી, એટલે મિનિસ્ટરોને, Yes. બીજાઓને જ્યારે મોટા પૈસાની જરૂર પડે છે ત્યારે આવા લોકો જ એમને મોટા Okay. પૈસા આપે છે. ઠીક છે, Not અંબાલાલજી. only that, જી અંબાલાલજી. not only that, પણ મહેશભાઈ, કહેવાતા પ્રશાંતભાઈ, તહેવારો અને જે મંદિરો છે કે Okay. મસ્જિદો ઠીક છે છે, અંબાલાલજી. કે ચર્ચ છે. ઓકે મહેશભાઈ, મારો સવાલ એ છે કે સજાની જો જોગવાઈ ખરેખર મજબૂત થઈ જાય તો આનું પરિણામ મળી શકે કે કેમ? એક સવાલ ને બીજો, છેલ્લી આપની એક એડવાઇસ સભ્ય સમાજને. બિલકુલ બિલકુલ. સજાની જોગવાઈ, હમણાં સાહેબે ગુસ્સામાં કીધું કે દારૂની ભઠ્ઠીમાં મોઢા નાખી દેવા છે પકડી હા, yes. પકડી. એવી જોગવાઈ નથી. જી. પોલીસ કડક કામ કરવા જાય, પોલીસના રોકાઈ વિડીયો જાય. ઉતરે છે, પોલીસ Yes. વિરુદ્ધ કાર્યવાહી થાય છે, અને પોલીસ સસ્પેન્ડ થાય છે. જી. અને આજે રોજના પ્રોહિબિશનના કેસ પોલીસ કરે અને કોઈને જામીન ન આપે ને બધાને જેલમાં પૂરે ને, તો જેલો ઉભરાઈ જાય દેશની. બિલકુલ, બિલકુલ, yes. શક્ય જ નથી વસ્તુ. જી, 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 જી. પણ એના માટે ડ્રગ્સમાં જેમ સજાની જોગવાઈ છે કડક, આજે સાહેબ પણ પ્રકારની દારૂ સજા. વસ્તુ વ્યસનમાં મને ખાસ તો મને એ વસ્તુ થાય જી. છે કે એવા ફેમિલી, એવા ભદ્ર સમાજ જેને આપણે કહીએ છીએ, એ બાપ દીકરો પતિ પત્ની સાથે બેસીને પાર્ટી Fashion થઈ કરતા હોય, ગઈ સાથે બેસીને પીતા હોય, એ શું તમે કરે કીધું પોલીસ પશ્ચિમી એમાં? સંસ્કૃતિ. એમાં પોલીસ શું કરી શકે? જી, જી, જી. સાથે જમાઈને સસરો સાથે પીતા હોય. ઓકે, તો આ સમાજના મુદ્દા કરતા સંસ્કારનો પણ મુદ્દો બની જાય છે. પ્રશાંતભાઈ, સમાજની જ મોટી જવાબદારી Okay. સમાજ જ કરી શકે. આજે એક પ્રશાંતભાઈ, આપે એ કીધું કે છેલ્લી દારૂબંધી મિનિટ છે. હટાવી ના ગુજરાતમાં જોઈએ. એક ગામડું એવું છે Yes, સાહેબ, yes, મારા બોલો. ગામમાં, બોલો બોલો. કે ત્યાં આખા ગામની અંદર બધા સાથે મળીને નક્કી કર્યું કે આખા નહીં ગામમાં આવું કોઈ જોઈએ. છોકરાઓ ગુટકા મસાલા નહીં ખાય. બરાબર છે, yes. તો બે ગામમાં 2 પાનના ગલ્લા, તો 2 પાનના ગલ્લા બંધ થઈ ગયા. બિલકુલ બિલકુલ. આ એવી એક રીતે લોકો જાગૃતિ આવે, લોકો તો લેવાનું અહીંયા બંધ આપણે કરે, વિકાસ પીવાનું બંધ મોડેલની કરે તો બંધ આદર્શ થાય. વિકાસ મોડેલની આદર્શ મોડેલની જરૂર છે. પણ પ્રશાંતભાઈ, એક સભ્ય સમાજને આપના તરફથી કોઈ વિનંતી કે કોઈ સલાહ? મને એવું લાગે છેલ્લા
10-20 વર્ષમાં જી. ન્યુક્લિયર ફેમિલી વધ્યા છે હા, yes, yes. પતિ પત્ની જોબ કરતા હોય, છોકરો એકલો ઘરે હોય, એ દીકરો મોટો થતો જાય, એના ગ્રુપમાં શું કરે છે એટલે મા બાપ બી ક્યાંક ને ક્યાંક જવાબદારીથી છૂટા થઈ ગયા Yes, છે yes, અને દીકરો શું કરે છે ધ્યાન નથી રાખતા. પહેલાના સમયમાં જોઈન્ટ ફેમિલી હતું. આજે હું મારા દાદા દાદી જોડે રહેતો એટલે મને એમના સંસ્કાર મળતા, Yes. મારા દીકરાને દાદા દાદીના સંસ્કાર મળે. હવે આવનારી પેઢીને મળશે કે કેમ, એટલે આ બીજું સામાજિક ઘર્ષણ વધી ગયા હા, છે yes, છેલ્લા yes. 20 વર્ષમાં. એ ઘર્ષણ પણ આ પતિ પત્ની ઝઘડે, હા. એ ઝઘડાનું મૂળમાંથી ફ્રેશ થવા માટે દારૂ પીવે જી 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 એકબીજા અલગ અલગ થઈને. એટલે આ જે વધતા જતા ઘર્ષણ જે છે એ પણ ક્યાંક આ દૂષણ ઊભું કરી રહ્યા છે. હા, એટલે બિલકુલ. એ પણ મૂળ વાત કે તમે જેમ કીધું કે સામાજિક સભા એટલે દરેક જગ્યાએ જો તમને ખબર છે તો તમે એક જણને બી Okay. બચાવશો ને દારૂ પીતો કે કોઈ લતે તો એક ચડે સારું કામ છોડાવશો છે. ને તો પણ એ સૌથી મોટી સમાજ આ એકચ્યુઅલી સમાજ સેવા અને રાષ્ટ્રભક્તિ પણ કહેવાશે. દર્શક મિત્રો, આપણે અહીંયા વાત કરી રહ્યા હતા કે દારૂબંધી જે કરવામાં આવી હતી તેનો અમલવારી કરવામાં આવે છે કે કેમ. આપણે એક પરિપ્રેક્ષમાં જતા હતા કે અહીંયા પોલીસ અધિકારીઓ જવાબદાર છે, આઈપીએસ અધિકારીઓ જવાબદાર છે, નેતાઓ જવાબદાર છે, પણ એ લોકો પણ પોતાનો સ્વાર્થ કદાચ પૂરો કરતા હોય એવું સ્થિતિ જોવા મળી રહી છે. પણ હા, ખેર આ ચર્ચામાં નિષ્કર્ષ નીકળી રહ્યો છે કે સામાજિક મુદ્દો છે તો સમાજે સમજ લાવવાની જરૂર છે. અને એક છેલ્લી બાબત કહેવાનું મન થાય છે કે જેમાં મહેશભાઈ કીધું કે દારૂ એ નશો છે, પણ દારૂ જે છે એક પરિવારને, એક વ્યક્તિ જો દારૂનું સેવન કરતો તો આખા પરિવારનો નાશ કરતો છે. પણ ડ્રગ્સનો નશો એનાથી પણ વધારે મોટો એટલા માટે છે કે આ ડ્રગ્સનો નશો કરનાર વ્યક્તિ હોય એ માત્ર પરિવાર નહીં, આખીને આખી પેઢીને નાશ કરે છે. તો આ બાબત આપણે સમજવાની જરૂર છે અને આશા રાખીએ કે કાયદો વ્યવસ્થા પણ એની રીતે કામ કર્યા કરે, ન માત્ર સભ્ય સમાજ ખાલી સવાલ કે આંગળીઓ કચીંદ્યા કરે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. આ ચર્ચામાં પ્રશાંતભાઈ, પિયુષભાઈ, અંબાલાલજી અને મહેશભાઈ આ ચારેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.